ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर महादेव, हर हर महादेव। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव कार्येषु सर्वदा। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। શ્રાવણ માસમાં શિવમય બનીએ અને ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ। શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ, એ જ આશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન કરી રહ્યા છે। આપ સર્વ શિવ ભક્તોને આજની કથામાં વેલકમ છે। આપ સૌ મારી સાથે જોડાવો અને શિવમય બનો। મિત્રો, હર હર મહાદેવની કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે પણ આ શિવ કથાને શેર કરવાનું ચૂકશો નહીં। તો આજે મિત્રો ચાલો આપણે સર્વ શિવ ભક્તો એક સાથે મળીને નાદ કરીએ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। આજની કથાને આપણે આગળ વધારીએ। અધ્યાય 45મો શિવ મહાપુરાણ જ્ઞાન સંહિતામાં આજે આપણે આગળ વધીએ। હે સૂત, હવે જ્યોતિર્લિંગોનું મહાત્મ્ય અને તેની ઉત્પત્તિ એ સર્વ રીતે જે રીતે તમે શ્રવણ કર્યું હોય તે રીતે કહો। સૂત કહે, મેં જેવી રીતે સાંભળેલું તથા જેવી મારી બુદ્ધિ છે તે પ્રમાણે તે સર્વ હું કહું છું। હે મુનિ શ્રેષ્ઠો, એમનું મહાત્મ્ય તો 100 વર્ષ પણ કહેવા માટે થઈ શકાયતું નથી, તો પણ હું સંક્ષેપથી તમને કહું છું। હે મુનિઓ, મહાત્મા દક્ષની અશ્વિની આદિ લઈ 27 કન્યાઓ તેમની તે ચંદ્રમાને આપી। તે કન્યાઓ ચંદ્રરૂપ સ્વામીને મેળવીને શોભતી હતી, તેમ ચંદ્રમા પણ તે કન્યાઓને પ્રાપ્ત થઈ અત્યંત શોભતો હતો। સુવર્ણ વડે જેમ મણિ અને મણિની જેમ સુવર્ણ શોભે તેમ તેઓ પરસ્પર એકબીજાથી શોભતા હતા। તે વખતે જે થયું તે હું તમને કહું છું તે સાંભળો। સર્વ અશ્વિનાદિક સ્ત્રીઓમાં રોહિણી નામે જે સ્ત્રી હતી તે એક જ ચંદ્રને જેવી પ્રિયતમ થઈ તેવી બીજી કોઈ ક્યારે થઈ નહીં। તેથી દુઃખ પામીને બીજી કન્યાઓએ પિતાને શરણે જઈ પોતાનું દુઃખ નિવેદન કર્યું। કન્યાઓના વચન સાંભળી દુઃખી થયેલા દક્ષે પણ ચંદ્ર પાસે આવીને તેને કહ્યું, તું નિર્મળ કુળમાં ઉત્પન્ન થયો છે, તેથી કલાનિધિ છે, માટે મારી કન્યાઓનું તું ન્યૂનાધિકપણું પણ કેમ કરે છે? તારે તેમ ન કરવું જોઈએ। એવી રીતે પોતાના જમાઈ ચંદ્રની પ્રાર્થના કરી નિશ્ચિત થઈ ગઈ। દક્ષ પોતાના ઘેરે ગયો તો પણ મોહિત થયેલા ચંદ્ર
તેના કહેવા પ્રમાણે કર્યું નહીં, કેમ કે જેનું જ્યારે સુખ થવાનું હોય ત્યારે તે પ્રથમ સુખ ન કરે, એમ પણ ન થવાનું હોય ત્યારે તેવું ક્યાંથી થાય? તેમજ ચંદ્ર પણ ભાવિને બળવાન માનીને દક્ષના વચન માન્ય કર્યા નહીં. તે રોહિણીમાં જ આસક્ત રહી બીજી કોઈ સ્ત્રીને ક્યારેય માન આપતો નહીં. તેથી દુઃખી થયેલ દક્ષે વળી ત્યાં આવી ચંદ્રને કહ્યું, પૂર્વે આવી મેં તારી બહુ પ્રકારે પ્રાર્થના કરી તો પણ મારું વચન તે માન્યું નહીં. માટે તું ક્ષયરોગી થા. અને ક્ષણ માત્રમાં ચંદ્રમાં ક્ષયરોગી થયો. એ રીતે ક્ષયથી થઈને કહેવા લાગ્યો, ક્યારે હવે હું શું કરું ને ક્યાં જાઉં? વળી ચંદ્ર ક્ષીણતાને પ્રાપ્ત થયો. તેથી જગતમાં હાહાકાર થઈ ગયો. સર્વ દેવતાઓ, પુરાતન અને એવા ઋષિઓ પણ દુઃખી થયા. ગંધર્વો અને અપ્સરાઓ પણ કહેવા લાગ્યા, ક્યારે હવે કેમ થશે? એ રીતે ઇન્દ્રાદિક દેવતાઓ દુઃખી થતા ત્યારે ચંદ્ર વિગતિ થયેલા દેવતાઓએ બ્રહ્માને શરણે જઈ તે ચંદ્રનું વૃત્તાંત બ્રહ્માની આગળ કહી દેખાડ્યું. બ્રહ્મા પણ દેવતાઓનું વચન સાંભળી ચંદ્ર અને અન્ય પત્નીના અનાદર રૂપ દુષ્ટ કાર્ય કરે કેમ કર્યું એમ કહી બ્રહ્મા કહેવા લાગ્યા કે ચંદ્ર તો સર્વદા દુષ્ટ જ છે, પણ દક્ષે ચંદ્રને આવી રીતે શાપ કેમ આપ્યો? પૂર્વે પણ દુષ્ટ એવા ચંદ્ર કોઈ વખતે અત્યંત દુષ્ટ કાર્ય કર્યું છે તે હે ઋષિઓ હું કહું તે તમે સાંભળો. બૃહસ્પતિને ઘરે જઈ દુષ્ટ એવા ચંદ્ર તેની તારા નામની સ્ત્રીને અપહરણ કરી દૈત્યના આશ્રયથી દેવતાઓ સાથે સ્પર્ધા કરી સામે યુદ્ધ કરવા ઉભો રહ્યો. પછી મેં તથા અત્રિ વાળ્યા ત્યારે બૃહસ્પતિએ તેની સ્ત્રી પાછી આપી. પણ તેને ગર્ભવતી જાણી બૃહસ્પતિએ કહ્યું કે હું ગ્રહણ નહીં કરું, કેમ કે તે ગર્ભવતી માટે તે ગર્ભનો ત્યાગ કરે તો પાછી હું ગ્રહણ કરું. તેવા વચન સાંભળી તેનો ગર્ભ ત્યાગ કરાવી પૂછ્યું, આ ગર્ભ કોનો છે? તેણે કહ્યું, ચંદ્રનો છે. એટલે તે ગર્ભ ચંદ્રે ગ્રહણ કર્યો. ત્યાર પછી મારા કહેવાથી બૃહસ્પતિએ પોતાની સ્ત્રી તારાને ગ્રહણ કરી. એવા ચંદ્રના દુષ્ટ ચરિત્રો અનેક છે, તેનું હું વર્ણન શું કરું? તેથી તો તે જોયું જે થયું તે અન્ય થવાનું નથી. પણ હવે આ વખતે શું કરવું તે માટે કહું તે સાંભળો. પ્રભાસ નામના શુભ ક્ષેત્રમાં જઈ મૃત્યુંજય વિધાનથી લોકોનું કલ્યાણ કરનાર દેવના ઈશ લોકોના કરતા એવા પ્રતિનિધિ શંકરનું આરાધના કરે તો તેથી પ્રસન્ન થયેલા શિવ તેને ક્ષયરહિત કરશે. એવા પરમાત્મા રૂપી બ્રહ્માના વચન સાંભળી ઇન્દ્રાદિક દેવતાઓ, પુરાતન એવા સર્વ ઋષિઓ ચંદ્રને લઈ દક્ષની આશ્વાસનમાં કરી પ્રભાસ જઈ સરસ્વતીમાં ખાડો કરી તેમાં શ્રેષ્ઠ તીર્થોનું આહવાન કરી ત્યાં ચંદ્રને સ્થાપન કરી સર્વ દેવતાઓ તથા નિર્મળ અંતઃકરણ વરાય સર્વ ઋષિઓ સર્વ હસ્તી પોતાના સ્થાનક પતે ગયા. ચંદ્ર તો મૃત્યુંજયના વિધાનથી પાર્થિવની પૂજા કરવા માંડી. એ રીતે 6 માસ સુધી ચંદ્રએ નિરંતર તપસ્યા કરી મૃત્યુંજયના મંત્રથી વૃષભ ધ્વજ એવા મહાદેવની પૂજા કરી. એ રીતે 10 કરોડ મંત્રથી પૂજા કરેલા પસંદ થયેલા લોકોનું કલ્યાણ કરનાર ભગવાન શંકર ત્યાં પ્રત્યક્ષ દર્શન આપી તેને કહ્યું, તારું કલ્યાણ થાવ, હું તને પસંદ છું, માટે તું ઈચ્છિત એવા વરનું માંગ. એવા દેવના વચન સાંભળી ચંદ્રએ કહ્યું, હે દેવેશ, તમે મારા પર પસંદ થયા માટે મારે શું સાધ્ય રહ્યું? તો પણ હે શંકર, મારા શરીરનો ક્ષય તારો, મારો અપરાધ ક્ષમા કરી મારું કલ્યાણ કરો. એવા ચંદ્રના વચન સાંભળી શિવે કહ્યું, હે ચંદ્ર, કૃષ્ણ પક્ષમાં તારી કરા દિવસે દિવસે ક્ષય થાવ અને નિરંતર કૃષ્ણ પક્ષમાં તે કરા પાછી વૃદ્ધિ પામતા થાવ. એવા મહાવચન સાંભળી મનમાં અત્યંત હર્ષ પામેલા સર્વ ઋષિઓ તથા દેવતાઓએ ત્યાં આવી ચંદ્રને આશીર્વાદ દઈ શિવની પ્રાર્થના કરી, હે સ્વામી, અહીં જ તમે સ્થિર થાવ, કેમ કે ચંદ્ર પાર્વતી સહિત તમારું મંત્રાદિક વડે સ્થાપન કર્યું. પૂર્વે પૂર્ણ નિરાકાર એવા તમે થયા. એવી રીતે દેવતાઓની પ્રાર્થનાથી દેવતાઓ ઉપર પસંદ કરેલા મહાદેવ અન્ન માટે ક્ષેત્ર પણ કર્યું અને ચંદ્રના યશ માટે ચંદ્ર નામથી સોમેશ્વર એ 3 લોકમાં વિખ્યાત થઈ પોતે વિરાજમાન થયા. અને તે સર્વએ પ્રતિષ્ઠા કરેલું તે ચંદ્રકુંડ તીર્થ પણ બ્રહ્મરૂપ એવા શિવની કૃપાથી પ્રસિદ્ધ થયું. પૃથ્વીમાં પાપને નાશ કરનાર એવું ચંદ્રકુંડ તીર્થ પ્રસિદ્ધ થયું. તેથી ચંદ્રકુંડમાં તીર્થમાં જે સ્નાન કરે તે સર્વ પાપથી મુક્ત થાય છે. તે અસહ્ય રોગ તે પણ 6 માસમાં સ્નાન કરવાથી નાશ પામે છે. ત્યાં જે પ્રાયશ્ચિત કરે તો કુષ્ઠી કોઢવાળો હોય તે પણ દૂર થાય, શુદ્ધ થાય છે. તેમજ પ્રભાસની જે પરિક્રમા કરે તે પૃથ્વીની પરિક્રમા કરવાના ફળને પામે છે. જે ફળના ઉદ્દેશથી તે ઉત્તમ એવા તીર્થમાં સ્નાન કરે છે તે ફળ પામે છે, તેમાં સંશય નથી. તેવી રીતનું ફળ જોઈ ઋષિઓ અને દેવતાઓ ચંદ્રને હર્ષથી શિવને નમસ્કાર કરી તે તીર્થની પરિક્રમા કરી સર્વે ગયા. ચંદ્ર પણ પોતાનું કાર્ય કરી પ્રશંસા કરતો ત્યાંથી ગયો. હે મુનીશ્વરો, એ રીતે સોમેશ્વરનું લિંગ ઉત્પન્ન થયું. આ સોમેશ્વરનું આખ્યાન મેં તમને કહ્યું. આ સોમેશ્વરની ઉત્પત્તિ કથાને જે શ્રવણ કરે તે સર્વ પાપથી મુક્ત થાય. આ પછી હવે ફરી મલ્લિકાર્જુનની ઉત્પત્તિ હું કહું છું.
કાર્તિક સ્વામીના વિયોગ વડે સતી માતા ગિરિજા જ્યારે દુઃખિત થયા ત્યારે શંભુએ તેમને કહ્યું, હે પ્રિય, તારો પુત્ર કેમે કરી આવે એમ મને લાગતું નથી, માટે ઉત્કટ એવું દુઃખ તું છોડી દે. એવા મહાદેવના વચનો સાંભળીને માન્ય કર્યા નહીં. ત્યારે શિવે કુમારે બોલાવવા માટે દેવતાઓ, ઋષિઓ, ગંધર્વો અને હર્ષયુક્ત અપ્સરાઓ આદિને ત્યાં મોકલ્યા. તે સર્વે ત્યાં જઈ કુમાર કે અનેક પ્રકારે વિજ્ઞપ્તિ કરી અને તો પણ પાછા આવવાની તેમની ઈચ્છા જણાઈ નહીં. ત્યારે નષ્ટ આશા વાળા તે પાછા ફરી પોતાને સ્થાનકે ગયા. એ રીતે પ્રાર્થના કરતા પણ જ્યારે કુમાર આવ્યા નહીં ત્યારે ગિરિજા એ દેવી પુત્રના વિયોગમાં દુઃખને પ્રાપ્ત થયા અને શંભુ પણ પોતાના પુત્ર પાછો ન આવવાથી અત્યંત દુઃખ પામ્યા. વળી શુભ એવા કૌચ પર્વત પર ગયેલા પુત્ર કાર્તિક સ્વામીને તો ત્યાંથી પણ 3 યોજન દૂર કરી વિરાજમાન થયા. તો પણ પાર્વતી સહિત મહાદેવના પુત્ર વિરહનું દુઃખ શાંત થવા માટે અંશ વડે જ્યોતિરૂપનો આશ્રય કરી જ્યાં કાર્તિક સ્વામી હતા ત્યાં વિરાજમાન થયા. તે દિવસથી શિવનું મલ્લિકાર્જુન નામે એ લિંગ 3 લોકમાં પ્રસિદ્ધ થયું. એ રીતે જ્યોતિરૂપ એવા સનાતન મહાદેવ મલ્લિકાર્જુનના લિંગના જે દર્શન કરે છે તે સર્વ પાપનું મુક્ત થાય છે. આ સર્વ દુઃખ તેના દૂર થાય છે અને અત્યંત સુખ પામે છે. ફરીથી ગર્ભવાસમાં દુઃખ પામે નહીં અને ધન, ધાન્ય, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને આરોગ્ય પામે છે અને તેનું સમગ્ર ઈચ્છિત થાય છે. એમાં સંશય નથી. લોકોના કલ્યાણ માટે મલ્લિકાર્જુન નામનું બીજું જ્યોતિર્લિંગ એમ મેં તમને કહ્યું. ઇતિ શિવ પુરાણે જ્ઞાન સંહિતામાં ગુજ્જર ભાષામાં પંચમમાં અધ્યાય સમાપ્ત. અહીંયા આપણે સોમેશ્વર અને મલ્લિકાર્જુનનું જે આપણું જ્યોતિર્લિંગ છે તે કેવી રીતે સ્થપાયું, તેના માટે શું પુરાણ કથા છે તે વાત સાંભળી. તો હવે મિત્રો આપણે જે મારા શિવ ભક્તો અહીં જોડાયા છે તેમને હું કહું છું કે આપણે 46મો અધ્યાય આગળ લઈ જઈએ અને આપણે 46મા અધ્યાયનું વાંચન કરીએ, શ્રવણ કરીએ. ઋષિઓ, હે સુત, વ્યાસના પ્રસાદીથી સર્વ વસ્તુઓ તમે જાણો છો ને જ્યોતિર્લિંગની કથા સાંભળી અમને તૃપ્ત થતી નથી, માટે ફરીથી જે કથા કહો અમને કહો. સુત કહે, આપ જેવા સાધુઓના સંગથી હું કૃત્ય છું, માટે પાપને તારે એવી કથા હું સાંભળો. લોકોને પાવન કરનારી પવિત્ર શિપ્રા નામની નદીની કિનારે આ સર્વ મુક્તિ આપનાર અવંતી નગરીમાં સર્વ કર્મ વિધિમાન અગ્ન ધ્યાન વાળો તે સદાશિવની પૂજા તત્પર પ્રદેશમાં રહેતો શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો. તે બ્રાહ્મણ નિત્ય પાર્થિવની મૂર્તિની પૂજા કરતો હતો. વેદપ્રિય એવો પરોક્ષ જ્ઞાનિષ્ઠ અને બ્રહ્મનિષ્ઠ એવા સાધુઓના પદને પામ્યો. હે ઋષિઓ, તે બ્રાહ્મણ પોતાને સરખા જ દેવપ્રિય, પ્રિયમેદ, ત્રીજો સુરવત અને ચોથો ધર્મવાદી એમ 4 નામ પુત્ર હતા. તેઓ ધર્માદ, શિવ પૂજામાં પરાયણ, ધર્મના આશ્રયવાળા પિતા જેવા હતા. તેમના પુણ્ય પ્રતાપથી શુક્લ પક્ષમાં જે નિરંતર ચંદ્ર વૃદ્ધિ પામે તેમ પૃથ્વીના શુક્ર વૃદ્ધિ પામતું નથી, તેમજ તેમના શ્રેષ્ઠ ગુણો પણ વૃદ્ધિ પામ્યા હતા. તે રીતે અવંતી નામની નગરી ઘણા બ્રાહ્મણોમાં તેજવારી થઈ. એટલા વખતમાં તો ત્યાં જે થયું તે હું કહું છું. રત્માલ નામના પર્વત ઉપર બળવાન ધર્મનો ઋષિ દુષ્ટ નામનો મોટો અશુભ રહેતો હતો. બ્રહ્માનો વર પામેલો તે દુષ્ટ જગત બધાને તુચ્છ કરી પૃથ્વી પર રહેલા વેદ કર્મ થતા સ્મૃતિ ધર્મનો સિંહ જેમ સસલાનો નાશ કરે તેમ નાશ કર્યો. તે દુરાત્માએ એકલે તીર્થ ક્ષેત્ર તથા અરણ્યમાં રહેલા વેદ ધર્મો લેશ કરવા પણ રહેવા દીધા નહીં. એ અસુરના બળથી વેદ સંભવ ધર્મ ક્યાં પણ દેખાતો ન હતો. વળી અવંતી નગરી રમ્ય હોવાથી ઘણા સૈન્ય સાથે તે દુષ્ટના નામને નો દૈત્ય બ્રાહ્મણ સામે આવીને કહેવા લાગ્યો, આ બ્રાહ્મણો મારા વચન પ્રમાણે કરતા નથી. એમ કહી પોતાના દૈત્યોને કહ્યું કે, હે દૈત્યો, આ સર્વ દેવતાઓ તથા લોકોમાં સર્વ રાજાઓને પણ મેં વશ કર્યા, ત્યારે શું બ્રાહ્મણોને જીતી તમે પણ વશ કરવા માટે સમત નથી? એવા સ્વામીના વચન સાંભળી તે દૈત્યોએ કહ્યું, હે બ્રાહ્મણો, તમને જો જીવવાની ઈચ્છા હોય તો શિવનો ધર્મ તથા દેવતાઓનો ઇષ્ટ સંપાદન કરવા યજ્ઞ આદિ ધર્મ છોડી દ્વિધાથી સુખી થાવ, અન્યથા પ્રાણાયામ તથા સુખથી રહેવા માટે સંશય રહેશે. એમાં બ્રાહ્મણોને કહી તે દૈત્યો સ્વામીનું પ્રિય કરવાનું વિચારી મહાબળવાન એવા 4 દૈત્યો 4 દિશાઓમાં પ્રલય સમયે જેમ રુદ્ર જગતનો નાશ કરવા માટે જાય તેમ આગળથી ગયા. એવા દૈત્યના વચન સાંભળી શિવના ધ્યાનમાં તત્પર એ બ્રાહ્મણોએ વિચાર કર્યો કે દૈત્યો સિવાય ની આગળ કોણ? એમ જાણી ધૈર્યનો આશ્રય પામેલા તે પરમ અને શિવના જ્ઞાન ધ્યાનથી અણુ માત્રમાં પણ ચલાયમાન થયા નહીં. એટલામાં તો દૈત્યોએ શુભ તે અવંતી નગરી ઘેરી લીધી અને સર્વ લોકોને પીડિત કર્યા. પીડા પામેલા નગરના લોકો બ્રાહ્મણો પાસે આવી કહેવા લાગ્યા કે, હે સ્વામી, હું શું કરું? દુષ્ટો ઘણા નજીક આવ્યા તથા ઘણા લોકોને તેમણે હણ્યા.
એવામાં તે લોકોના વચન સાંભળી શ્રેષ્ઠ એવા તે બ્રાહ્મણોએ તે લોકોને કહ્યું કે અમારી પાસે પારકા ભયને તારે એવું સૈન્ય નથી, પણ તથા તેની સાથે તેજથી તેઓ પાછા ફરે એવા અમારી પાસે ખડુકાડી અસ્ત્રો પણ નથી. તો પણ કોઈ અસમર્થ પણ આશ્રિત અભિમાન કરે ત્યારે સમર્થ એવા શિવનો આશ્રય રહે તો પછી શું કરવું? એ માટે આ વખતે તો શિવ વિના બીજા કોઈ આપણો રક્ષક નથી. એ રીતે કહી સ્થિરતા રાખી પાર્થિવની પૂજા કરી કુંભક પૂરક અને રચકથી પ્રાણાયામ કરી શિવમાં સારી રીતે ચિત્ત જોડી ધ્યાન પરાયણ એવા તે બ્રાહ્મણો બેસી રહ્યા. બ્રાહ્મણોના એવા ચરિત્ર જોઈને દૈત્યોએ અરે આમને હણો બધો એમ કરી ગર્જના કરી, પણ ધ્યાનમાં પરાયણ એવા બ્રાહ્મણોનું તેઓ કશું કહેવું સાંભળ્યું નહીં. તેટલામાં તો તે પાર્થિવ સ્થાન પર મોટા શબ્દ સાથે ગદ ખાડો થયો. તેનાથી દિનજનની દુર્દશા ઉપર ગતિને જોઈ મહાકાલેશ્વર પ્રાદુર્ભવતા થયા. તેને તે દૈત્યોને પર તે કહ્યું, અરે દુષ્ટો, બ્રાહ્મણોની સમીપે આવો નહીં, દૂર રહો. એમ કહી હું કાર્ય કરીને કે કેટલાને ભસ્મ કરી નાખ્યા, તેના તથા કેટલાકને સૈન્ય હણ્યું, કેટલું પલાયન કરી ગયું. વળી પરમાત્મા એવા તે શિવ દુષ્ટાસુરને પણ હર્યો. સૂર્યના પ્રકાશથી જે અંધકાર ક્ષય પામે તેમ શિવને જોઈ દૈત્યનું સૈન્ય પણ નાશ પામ્યું. તે વખતે દેવતાઓના દુર્ડુંભી નગર આવવા ગયા અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. શિવજી બ્રાહ્મણોની આશ્વાસન કરી તેમની ઉત્પન્ન પસંદ થયા. તેઓએ પસંદ થયેલા મહાદેવ પાસે આવી રીતે કહ્યું, હે દેવેશ, અમને મુક્તિ આપો અને લોકોની રક્ષા માટે તમે અહીં સ્થિર રહો. એ રીતે બ્રાહ્મણોએ પ્રાર્થના કરી. તેથી દેવોને બ્રાહ્મણોની મુક્તિ આપી ભક્તોની રક્ષા માટે સુશોભિત એવા તે ગર્ત વિશ્વ મોટે વિરાજમાન થયા. શિવજી પાસે 4 દિશાઓમાં કોષ સુધી જેવા લિંગ રૂપ થયેલા તે મહાકાલેશ્વર ત્રિલોકીમાં વિખ્યાત થયા. હે ઋષિઓ, તે મહાકાલેશ્વરનું જે દર્શન કરે છે તે સ્વપ્નમાં પણ દુઃખ નહીં આવે. જેને કામનાની અપેક્ષા કરી માણસ મહાકાલેશ્વરને સેવે તે કામના ફરે છે. તે આ સર્વ આખ્યાનને તમને કહ્યું. વળી પરમ એવું હું વચન કહું તે સાંભળો. ઓમકારેશ્વર યંત્ર હતો ત્યાં જે રીતે થયું તે હું કહું છું. કોઈ વખતે ભગવાન એવા નારદ ગોકર્ણ નામના શિવ પાસે જઈ પોતે વિંધ્યાચલમાં આવ્યા. ત્યાં વિંધ્યાચલે ઘણા માન પુરસ્સર તેની પૂજા કરી કહ્યું કે મારે સર્વ વિશેષ સર્વ છે, ક્યારે પણ ન્યૂનતમ નથી. એવા અભિમાન યુક્ત વચન સાંભળી પારકા અભિમાને નાશ કરનાર નારદ નિશ્વાસ મૂકી ત્યાં વિરાજમાન થયા. વિંધ્યાચલે તેનો નિશ્વાસ સાંભળી તેને કહ્યું, નિશ્વાસના કારણે રૂપ એવું મારી પાસે તમે જોયું? શું જોયું? એવા તેના વચન સાંભળી નારદે તેને કહ્યું, તારી પાસે બધું છે, પણ મેરુ તારા કરતા અતિશય ઊંચો છે. તેમ દેવતાઓ પણ મેરુની ગણના કરે છે અને ક્યાંય તારી ગણના નથી. એટલા વચન કહી નારદ ત્યાં જેમ આવ્યા તેમ પાછા ગયા અને સતત સંત થયેલા વિંધ્યાચલે પોતાના જીવનને ધિક્કાર છે એમ માનનામાં ધરી વિશ્વેશ્વર શંભુનું આરાધન કરી મેરુને જીતવાનો નિશ્ચય કરી ત્યાં ઓમકાર યંત્રની સમીપે પાર્થિવની શિવમૂર્તિ કરી 6 માસ નિયંત્રણ પર્યંત નિરંતર શંભુનું આરાધન કર્યું, પણ શિવના ધ્યાનમાં સ્થિર સ્થાપનાથી ચલાયમાન પણ થયો નહીં. તેથી પ્રશ્ન થયેલા મહાદેવે યોગીઓને પણ દુર્લભ વેદમાં જે રીતે કહ્યું છે તેવું ભક્તોનું ઈચ્છિત રૂપ તે વિંધ્યાચલને દેખાડ્યું. વળી પ્રસન્ન થયેલા શંભુએ કહ્યું, ઈચ્છિત એવા વર મારી પાસે માંગ. એવા શિવના વચન સાંભળી વિંધ્યાચલે માંગણી કરી કે હે દેવેશ, તમે જ્યાં મારા ઉપર પ્રસન્ન થાઓ છો તો હું ઈચ્છું છું એવી રીતે વૃદ્ધિ પામો. એવા તેમના વચન સાંભળી મહાદેવજીએ વિચાર કર્યો કે પારકાઓને દુઃખ થાય એ વર આપો યોગ્ય નથી, પણ શું કરું? એ માંગણી કરે માટે મારે તો વર દેવો એ નિશ્ચય કરી તારી ઈચ્છાઓ તે પ્રમાણે વૃદ્ધિ પામે તે પ્રાપ્ત થાય એમ તેને વર આપ્યો. તે વખતે દેવતાઓ અને નિર્મળ હૃદયવાળા ઋષિઓએ શંકરની પૂજા કરી તેમની પાસે આવી પ્રાર્થના કરી કે તમે આ સ્થાને લોક કલ્યાણના માટે સ્થિર થઈ વિરાજમાન થાઓ. એવી દેવતાઓની આ ઋષિઓની તથા પ્રાર્થના સાંભળી દેવના દેવ મહાદેવે તે પ્રમાણે કર્યું. એક લિંગ ઉપર ઓમકાર નામના યંત્રમાં અને એક લિંગ પાર્થિવ વિષ કર્યું. એ રીતે એક લિંગ 2 પ્રકારનું કરવાથી 2 લિંગ ઉત્પન્ન થયા. તે પ્રણવ યંત્રમાં ઓમકારેશ્વર નામે સદાશિવ પ્રખ્યાત થયા. પાર્થિવ રૂપે અમરેશ્વર નામથી પ્રભુ શંભુ વિખ્યાત થયા. પછી દેવતા તથા ઋષિઓએ વૃષભધ્વજ મહાદેવની પૂજા કરી તેને સંતુષ્ટ કરવા જે મહાદેવની પૂજા કરશે તેનો ગર્ભવાસમાં વાસ થશે નહીં અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થશે એમાં સંશય નથી એમ કહી અંતર્ધાન થઈ ગયા. ઓમકારેશ્વરની પૂજાનું ફળ મેં તમને કહ્યું. હવે આ પછી પાપને નાશ કરનાર એવા કેદારેશ્વરની ઉત્પત્તિ હું કહું છું તે સાંભળો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે જ્ઞાન સંહિતામાં
ગુજ્જર ભાષામાં જ્યોતિર્લિંગ વર્ણનમ નામ અધ્યાયો સમાપ્ત. મિત્રો, મહાકાળેશ્વર અને ઓમકારેશ્વરની જ્યોતિર્લિંગની ઉત્પત્તિ અને તેનો મહિમા અને એમના દર્શનનું પુણ્ય આપણે સાંભળ્યું. હવે આપણે આગળ કેદારેશ્વરની ઉત્પત્તિ, કેદારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ વિશે આપણે સાંભળીશું, શ્રવણ કરીશું. આપ સૌ શિવ ભક્તો મારી સાથે જોડાઓ અને આપણે આગળની કથા સાંભળીએ. સુત, પૂર્વે બ્રહ્માથી સ્વયંભૂ મનુ ઉત્પન્ન થયા. તેનો પુત્ર મોટા તેજવાળો પ્રિયવત નામે થયો. તે પ્રિયવતને 7 પુત્ર થયા. તેઓ માટે પ્રિયવત મેરુ પર્વતની પાછળ 7 વાર પોતાનો રથ ફેરવ્યો. એ રીતે પૃથ્વીના 7 દીપો કર્યા. તે ભ્રમણ કરતી સમયે જે ચીલા થયા તે 7 સમુદ્ર થયા. પછી તે રાજાએ પોતાના 7 પુત્રો એક દ્વીપનું રાજ્ય આપીને ઉત્તમ વંશધારી પોતે મુનિઓની ગતિ પામ્યા. તે રાજા જ્યેષ્ઠ પુત્ર અગ્નિ દેશ સુખેથી બીજ દ્વીપ પર રાજ્ય કર્યું. તેનો નાભી નામે પુત્ર થયો. તેણે પણ પોતાના પિતાની પેઠે રાજ્યનું પરિપાલન કર્યું. ઋષભ આદિ તેના પુત્રનો મુનીશ્વર થયા. તે મહાત્મા ઋષભને 100 પુત્ર થયા. તે સર્વમાં જ્યેષ્ઠ ભારત નામે પુત્ર થયો. રાગલ રહિત એવા યોગીન્દ્ર થયા. જેમાં મહાત્માઓને જનકને જ્ઞાન આપ્યું હતું. કર્મ માર્ગમાં પરાયણ એવા 81 પોતાનું ક્ષત્રિયોનું કર્મ યથાસ્થિત કરી મોક્ષ પરાયણ થયા. હે ઋષિઓ, બાકી રહેલા નવના હિત માટે ઋષભે પોતાના દ્વીપના 9 ખંડ કર્યા. તેઓના નાનકડા 9 પુત્ર રહ્યા. તો પણ તે સર્વનો નિયમ કરવા માટે ઈચ્છવા લાયક આ ખંડમાં ભારતને રાજા કર્યા. જે ભરતખંડ નામથી ભરતખંડ કહેવાયો. આ ખંડમાં ભરતખંડ એ શ્રેષ્ઠ કહેવાય. સર્વ સત્કર્મોથી સુખવાહ એવા આ ખંડને દેવતાઓ પણ ઈચ્છે છે. એ મુનીશ્વરો સર્વ ખંડના લોકોની માટે રક્ષા માટે વિષ્ણુના નાના પ્રકારે અવતાર પણ કહ્યા છે. તેમાં પણ ભરતખંડના બદરિકાશ્રમમાં નારાયણ સ્વરૂપે પરમેશ્વર કહે છે. જે લોકોના હિત માટે નિરંતર તપસ્યા કરે છે. ત્યાં કેદાર નામે હિમવાનનું શિખર છે. જેમાં નિરંતર રહેલા નર નારાયણે પાર્થિવ પૂજા માટે શિવની પ્રાર્થના કરી. એ ઋષિ શ્રેષ્ઠો, ભક્તિને આધીન હોવાથી આ શિવ પધારતા હતા. ત્યાં શિવ પધારતા હતા. કોઈ વખતે પ્રસન્ન થયેલા પરમેશ્વર નારાયણને કહ્યું કે તમે મારી પૂજા કરી ઘણું સારું કર્યું. કેમ કે નિષ્પૃહ એવા તમને તપના ફળ હું શું કામ આપું? શું કામ છે? પરિપૂર્ણ કામના વાળા તમે કંઈ પણ જરૂર નથી. તો પણ તમે સારી પૂજા કરી માટે હું તમને પ્રસન્ન થયો છું. માટે વર માંગો. એવા મહાદેવના વચન સાંભળી નારાયણે લોકોના હિત માટે મહાદેવજીને કહ્યું, હે દેવેશ, જો તમે પ્રસન્ન થયા છો તો તમારે અમને વર આપવા તો શંકર હોય તો શંકર તમે પોતે જ પૂજા માટે જ્યોતિર્લિંગ અહીં વિરાજમાન થાઓ. એ રીતે નારાયણના કહેવાથી શિવ કેદારના નામના હિમશેખર ઉપર જ્યોતિ રૂપે વિરાજમાન થયા. નારાયણે પૂજન કરેલા સર્વ દુઃખને તારનાર એવા શંભુના ઉપકારક તથા ભક્તોને દર્શન દેવા માટે કેદારેશ્વર નામની સ્થિતિ થઈ ત્યાં વિરાજમાન થયા. દેવતાઓ અને તથા સનાતન એવા ઋષિઓ કેદારેશ્વરની પૂજા કરવા લાગ્યા. તેથી એ રીતે શિવનું પૂજન કરવાથી બદરિકાશ્રમમાં રહેવાવાળા ઋષિઓ પવિત્ર થયા. જ્યાંથી કેદારેશ્વર ત્યાં વિરાજમાન થયા. તે ભક્તિ વડે તેણે તેની પૂજા કરી. તેને સ્વપ્નમાં સુખ દુઃખ નડ્યું નહીં. એ રીતે કેદારેશ્વર વિરાજમાન થવાથી ત્યાંના નિવાસી સર્વ અત્યંત સુખને પ્રાપ્ત થયા. હરના નામથી અંકિત એવા ઉત્પન્ન થયેલા કંકરને હરિને પ્રિય એવો જો ધારણ કરે તો તેનું રૂપ જોઈ માણસ સર્વ પાપથી મુક્ત થાય. એ બદરી વનમાં જઈ નારાયણનું તથા કેદારેશ્વરનું દર્શન કરે તે જીવન મુક્ત થાય. એમાં સંશય નથી. હે ઋષિઓ, જે તમે પૂછ્યું તે મેં તમને કહ્યું. આ કથા જે શ્રવણ કરે તેના સર્વ પાપ નાશ થાય. એમાં સંશય નથી. પછી હવે આપણે ભીમાશંકરનું મહાત્મા સમજીશું. શ્રી શિવ મહાપુરાણે જ્ઞાન સહિતામાય ગુજ્જર ભાષામાં જ્યોતિર્લિંગ મહિમા વર્ણનમ અધ્યાયો સમાપ્ત. કેદારેશ્વર શ્રી નારાયણના તપથી ત્યાં ભગવાન શંભુ સ્થાયી થયા. તે આપણે કથા સાંભળી. હવે આપણે આગળ ભીમાશંકરમાં ભગવાન ભોળા કેવી રીતે સ્થાપિત થયા, ભીમાશંકર નામનું જ્યોતિર્લિંગ કેવી રીતે આપણે ઉત્પન્ન થયું તેની આપણે કથા આગળ સાંભળીશું. શિવ ભક્તો, આપણે 12 જ્યોતિર્લિંગની સ્થાપન કથા વિશે શ્રવણ કરી રહ્યા છે. તો ચાલો આપણે આગળ શ્રવણ કરીએ. હે સોનાદિક ઋષિઓ, ઐશ્વર્યવાળા કામરૂપ દેશમાં લોકોના હિત માટે કલ્યાણરૂપ ગુણના પાત્ર એવા સાક્ષાત શિવ પોતે ઉત્પન્ન થયા. હે મુનીશ્વરો, જે માટે શિવ ઉત્પન્ન થયા
તેનું કારણ હું કહું છું. લોકોનો નાશ કરનાર, મહાપરાક્રમી, સર્વને દુઃખ દેનાર, ધર્મ નાશ કરવામાં તત્પર કકતિ નામની રાક્ષસી પુત્રી વડે કુંભકર્ણથી ઉત્પન્ન થયેલો અત્યંત મહાબલિષ્ઠ ભીમ નામે રાક્ષસ હતો. તે લોકોને ભય કરનાર કુંભકર્ણને રામે માર્યા પછી માતા સહિત સર્વ પર્વતમાં રહેતો હતો. તેથી તેની માતા કટકી નામની રાક્ષસી પોતે પણ અસહ્ય પર્વતમાં રહેતી હતી. તે વખતે બાળક એવા ભીમ નામના રાક્ષસને પોતાની માતાને પૂછ્યું, મારા પિતાને કોણ અને એકલી કેમ છો? એવા પુત્રના વચન સાંભળી દુષ્ટ એવી રાક્ષસીએ પુત્રને કહ્યું, હે પુત્ર, તારા પિતા રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ નામે હતો. તેને તેના ભાઈ રાવણ સહિત મહાબલવાન રામચંદ્રએ માર્યા. પૂર્વે કોઈ વખત તેને અહીં આવી મારી સાથે ભોગ કર્યો, બાકી લંકા મેં જોઈ પણ નથી. હું તો અહીં જ રહું છું. વળી કટકના નામે મારો પિતા હતો, પુષ્કર્મી નામે મારી માતા હતી, તેમજ વિરાટ નામે મારો પતિ હતો. તેને પૂર્વે રામે હણ્યો. તે રીતે સ્વામી હણાયા પછી માતા પિતાની સાથે અહીં હું રહેતી હતી. પછી કોઈ વખતે મારા માતા પિતા બળી ગયેલા પાપવાળા સુતીક્ષ્ણ નામના ઋષિની પાસે ભક્ષણ કરવા માટે ગયા. તેમણે ક્રોધ પામેલા તે મહાત્માએ તપોબળથી ભસ્મીભૂત કર્યા. એ રીતે મારા વહાલા મારા માતા પિતા પર મરણ પામ્યા. ત્યાર પછી દુઃખી થયેલી હું પર્વત ઉપર એકલી રહેતી હતી. એટલામાં જ કોઈ વખતે રાવણનો નાનો ભાઈ તે કુંભકર્ણ રાક્ષસ અહીં આવ્યો અને મારો સંગ કરી પાછો મને છોડી જતો રહ્યો. તેથી મોટા બળ પરાક્રમ વાળો તું ઉત્પન્ન થયો. ત્યારથી તારું અવલંબન કરી હું સમય ગાળું છું. એવા માતાના વચન સાંભળી ભયંકર પરાક્રમ વાળા ભીમ નામના તે રાક્ષસે ક્રોધ કરી મનમાં વિચાર્યું કે મારા પિતા અને પૂર્વ પિતાને હરિએ હરાયા, તે બદલ મારા બદલો વાળવા હું શું કરું? માટે તેનો જો હું પુત્ર હોઉં તો હરિને હેરાન કરું. એમ વિચારીને બ્રહ્માને ઉદ્દેશી હજારો વર્ષ પહેલા તેને અતિ દારૂણ તપ કર્યું. ઊંચા હાથ રાખી સૂર્ય ઉપર દ્રષ્ટિ કરી બ્રહ્માના ધ્યાનમાં મન જોડી મોટું તપ કર્યું. એ રીતે ઘણું તપ કરવાથી તેના મસ્તકમાંથી પરમ દારૂણ એવું તેજ નીકળ્યું. તેથી બળવામાં માંડેલા દેવતાઓના બ્રહ્માને શરણે ગયા અને તે બ્રહ્માને કહ્યું, હે બ્રહ્મા, હે પિતામહ, રાક્ષસના મસ્તકમાંથી નીકળેલું તેજ સર્વને પીડા તત્પર થયું છે. માટે જે પ્રાર્થના કરતો હોય તેને વર આપો, નહીં તો તે રાક્ષસના તેજ વડે બળેલા અમે સર્વ ક્ષય પામશું. એવા દેવતાઓના વચન સાંભળી લોકોના પિતામહ બ્રહ્મા તે દુરાત્માને રાક્ષસને વરદાન આપવા ગયા. હંસરૂપી વાહનવાળા બ્રહ્માએ તેની પાસે જઈને કહ્યું કે હું તને પસંદ થયો છું, માટે તારી ઈચ્છા હોય તે વર માંગ. એવા બ્રહ્માના વચન સાંભળી તે રાક્ષસે બ્રહ્માને કહ્યું, હે બ્રહ્મન, જો તમે મને પસંદ થયા હોય તો વરદાન આપવું હોય તો તે હે કમલાસન મને અતુલ બળ આપો. એમ કહી પરમાત્મા એવા બ્રહ્માએ નમસ્કાર કર્યા. બ્રહ્મા તેને વર દઈ ઘરે બેઠા પતે ગયા. બળવાન રાક્ષસે માતાને પ્રણામ કરી કહ્યું, હે માતા, તું જો હું હમણાં જ દેવતાઓનો ભલાઈ કરું છું. એમ કહી તો પ્રથમ તો ભયંકર પરાક્રમ વાળા ભીમે કામરૂપ દેશના રાજાને બાંધી પોતાને વશ કર્યો. તે હસ્તી, અશ્વ તથા રથો સહિત તેનું સર્વધન ગ્રહણ કરી લીધું. હેમુનીશ્વરો, છત્ર ચામર, પાલખીઓ આદિ સાધનો તથા સર્વ રાજ્ય પણ પડાવી લીધું. એ રીતે દુષ્ટ રાક્ષસે ધર્મ તથા ભગવાનને પ્રિય એવા તે પવિત્ર રાજાને બેડીમાં બાંધી નાખી દીધો. રાજાએ તે એકાંતમાં ઉત્તમ એવી શિવની પાર્થિવની મૂર્તિ કરી પોતાના કલ્યાણ માટે શિવજનોના ભજનો પ્રારંભ કર્યા. તેણે બહુ પ્રકારની ગંગાનું પણ સ્તનવન કર્યું. સ્નાન કર્માદિ કરી માનસ શિવ પૂજન કર્યું. એ રીતે તેણે પાર્થિવ લિંગ સંબંધી પૂજા વિધાનો વડે વિવિધ વિધિપૂર્વક શિવનું ધ્યાન કર્યું. જે તે રાજા પદાત્મક અને પદાત્મક સ્ત્રોતોનો ધેનુ મુદ્રાદિક મુદ્રા અને પદ્માસન આદિ આસનો વડે સમગ્ર પૂજાદિ કરી હર્ષથી શંકરને સેવા લાગ્યો. તેમજ પ્રણવ અને સહિત પંચાક્ષર વિદ્યાનો જપ કરવા લાગ્યો. એ રીતે શિવનું આરાધન કરતા તે બીજું કોઈ કાર્ય કરતો ન હતો. દક્ષિણા નામની તેની સ્ત્રી પણ જ્યાં પણ રાજાની આજ્ઞાથી પાર્થિવ વિધાન કરતી હતી. એ રીતે સ્ત્રી તથા પુરુષ બંને એક ભાવથી પ્રિય કરનારા શંકરનું ભજન કરતા હતા. તેથી તેમની શંકર વિના બીજે ગતિ નથી. એમ હે મુનિઓ, એ રીતે ભીમ નામનો રાક્ષસ સમગ્ર પૃથ્વીને પોતાને વશ કરી વૈદ ધર્મ, સનાતન ધર્મ અને પુરાતન એવા સ્મૃતિ ધર્મનો પણ લોપ કરી વડે પોતે જ સર્વ ભોગવતો હતો. તેમણે જે અત્યંત દુઃખી કરેલા દેવતાઓ અને ઋષિઓ પણ શિવને શરણે ગયા. મહાકોશી નામની નદીના તટ પર રહેલા તેમણે અનેક સ્ત્રોતથી સ્તુતિ કરી હરિને પસંદ કર્યા. એવી રીતે વિધાનથી પાર્થિવની મૂર્તિની પૂજા કરી વિવિધ પ્રકારના સ્ત્રોત તથા નમસ્કારાદિથી સ્તુતિ કરેલા પસંદ થયેલા એવા શંભુ દેવતાઓને કહેવા લાગ્યા, હે દેવતાઓ, હું તમને પસંદ થયો છું, માટે વર માંગો. એવા શિવના વચન સાંભળી દેવતાઓ શિવ પાસે જઈ કહેવા લાગ્યા કે હે માટે
હે દેવેશ, તમે સર્વ જાણો છો, કંઈ પણ તમારાથી અજાણ્યું નહીં, તો પણ આપે પૂછ્યું માટે કહીએ છીએ કે હે સદાશિવ, ભયંકર રૂપવાળો ભીમ નામનો રાક્ષસ અમને અત્યંત પીડે છે, માટે અમારી ઉપર કૃપા કરો. હે પ્રિય કરનાર, હે દુષ્ટ રાક્ષસને તમે જલ્દી હણો. એવા દેવતાઓના વચન સાંભળી મહાદેવે દેવતાઓને કહ્યું, ઠીક, તમારા કહેવા પ્રમાણે હું કરીશ. વળી એ દેવતાઓએ તે દૈત્યને બંધન કરેલો રાજા ઉપર નિરંતર મારી ભક્તિ કરે માટે જે કાર્ય હોય તે કહો, તે કાર્ય જલ્દી થશે. એ રીતે શંકરે કહ્યાથી દેવતાઓ અને મહર્ષિઓ પરમ આનંદે પ્રાપ્ત થઈ પોતાના આશ્રમમાં ગયા, તેમજ પોતાના ગણ સહિત શિવ પણ ગયા. એટલામાં બેડીમાં પણ પડેલા તે કામરૂપેશ્વર રાજાએ પાર્થિવ લિંગની પાસે અત્યંત ધ્યાન કરવા માંડ્યું. તે જોઈ રાજાના વિરોધી જે રાક્ષસને અનુસરતા હતા તેમણે રાક્ષસ પાસે જઈ તેને નિવેદન કર્યું, હે રાક્ષસોમાં ઉત્તમ રાજા, તારા નાશ માટે કઈ અભિચાર કરે છે, તે માટે તારી ઈચ્છા આવે તેમ તું ઉપાય કર. તે સાંભળી ક્રોધાયમાન થયેલા રાક્ષસ પણ તેને મારવાની ઈચ્છાથી હાથમાં ખડુક લઈ રાજા પાસે ગયો. તેની પાસે રહેલા પોતાના મતથી વિરુદ્ધ એવા પાર્થિવ લિંગાદિક જોઈને પોતે જાણ્યું કે આ રાજા કઈ મારું બરું કરે છે. એમ જાણી કોપ પામેલા રાક્ષસે ઉપસ્કર સહિત શિવને હણવાનો વિચાર કરી રાજાને કહ્યું કે અરે, અહીંયા તું શું કરે છે? તે તું સત્ય કહેશે તો હું તને હરીશ નહીં તો તને જરૂર મારી નાખીશ. એવા દૈત્યના વચને સાંભળી સત્યરૂપ પાશથી બંધાયેલો રાજા જે ભાવિ હશે તે થશે, પણ સત્ય તો બોલવું જ એવો વિચાર કરી રાક્ષસને કહેવા લાગ્યો કે આ પાર્થિવ લિંગ કૃપાળુ શંકર અવશ્ય રહેશે. તે શિવ માટે કંઈ સારું નહીં કરે. તે કેમ કે હું સેવન કરવામાં અસમર્થ છું, પણ પોતાના સ્વરૂપને યોગ્ય પોતાની પ્રતિજ્ઞા સત્ય કરશે. તે શિવની પ્રતિજ્ઞા કેવી રીતે હું કહું તે સાંભળ. જો કોઈ મારા ભક્તને પીડા કરે તો મારા ભક્તની રક્ષા માટે દુષ્ટને હું હણું એવા સંશયથી એવી કોઈ તેની પ્રતિજ્ઞા છે. એમ કહી ધૈર્ય રાખી શંકરનું ધ્યાન કરી, હે મહારાજ, હું તમારો છું, તમે માટે તમારી ઈચ્છા આવે તેમ કરો. એ રીતે મનમાં ધ્યાન ધરી રાક્ષસનું અપમાન કરતા પોતાના પ્રિય માટે સત્ય વચન કહ્યા અને તે રાક્ષસને પ્રત્યક્ષ કહ્યું કે શંકરને હું ભજું છું, હવે તારી ઈચ્છામાં આવે તે તું કર. તેમ સાંભળી ભીમ નામનો રાક્ષસ રાજાને કહેવા લાગ્યો કે તારા શંકરને મેં જાણ્યા અને મને શું કરશે? જેને મારા કાકા રાવણે કિકરની પેઠે સ્થાપિત કર્યા તેને બળનો આશ્રય કરી તું જીતવા ઈચ્છે છે, તે માટે સર્વસ્વ જીત્યું એવા સંશય નથી. જ્યાં સુધી તને પાલન કરનાર શંકરને મેં જોયા નથી ત્યાં સુધી તું સ્વામી માની સેવન કર. પછી નહીં કરે એનું હું તારા શંકરને જોઈશ ને તે વખતે બધું સ્પષ્ટ જણાઈ જશે કે આ માટે પ્રથમથી શિવની પ્રતિમા રૂપ લિંગને દૂર કર, નહીં તો હું તેના બળને તું જોઈ લઈશ. તે રાક્ષસના વચને સાંભળી રાજાએ તેને કહ્યું કે હું કદી શંકરને છોડી દઉં એવો સર્વ ઉત્સુક તે સ્વામી ક્યારેય મને નહીં છોડે. એવા રાજાના વચને સાંભળી તે રાક્ષસ હાસ્ય કરી કહેવા લાગ્યો, હલાહલ ભક્ષણથી ઉત્પન્ન થતા વિષાયક શક્ત એવા તે સદા ભિક્ષા માંગે એ અંગીકૃત શું જાણે? અને કદી તે યોગી હોય તો પણ ભક્તોનું પરિપાલન કરવામાં તેની નિષ્ઠા હોય, માટે કહેવા પ્રમાણે મતિ હોય તો પણ ભક્તોનું પરિપાલન કરવામાં તેની નિષ્ઠા હોય છે. માટે મારા કહેવા પ્રમાણે મતિ કરી શંકર સર્વથા દૂર થા. હું તથા તારા સ્વામી મહાદેવ પરસ્પર યુદ્ધ કરીએ. એવા રાક્ષસના વચન સાંભળે તે ઉત્તમ રાજાએ તેને કહ્યું, મહાદેવ સાથે યુદ્ધ કર એમ કહેવામાં તું સમર્થ નથી. તારે કરવું હોય તો તું કર, કેમ કે તું શક્તિમાન છો. સાંભળી બળવાન રાક્ષસ સૈન્યને તૈયાર કરી તે રાજાનો તિરસ્કાર કરી હાસ્ય કરી વિકરાળ બની ખડક રાજા ઉપર ઉગામવા લાગ્યો. એટલામાં તો પાર્થિવલિંગમાંથી હર પોતે પ્રગટ થયા. મહાદેવે તેને કહ્યું, ભીમેશ્વર બનીને આ રાજાના રક્ષણ માટે હું પ્રગટ થાઉં છું. કેમ કે પ્રથમથી ધાર્યું હતું તે રાજાની મારે રક્ષા કરવી માટે જલ્દી તું ભક્તને સુખ આપનારું મારું બળ તું જો. એમ કહી વિકરાળ એવા તેના ખડકના પિનાક નામના ધનુષ્યથી 100 કટકા કરી નાખ્યા. એટલે વળી દુરાત્મા રાક્ષસે ત્રિશૂળ ધારણ કર્યું. દુષ્ટના તે ત્રિશૂળને પરાત્મા શિવે ભાંગી નાખ્યું. વળી તે દુષ્ટ શક્તિ નાખી તેના ઉપર શંકરે લાખો કટકા કરી નાખ્યા. એ રીતે જે વસ્ત્રો તેને મહાત્મા ઉપર નાખ્યા તેના પર શંકરે ક્ષણ માત્રમાં ત્રિશૂળ વડે તિલ જેટલા કટકા કરી નાખ્યા. તે વખતે રાક્ષસો અને મહાદેવના ગણોનું પરસ્પર ઘોર યુદ્ધ થયું. તેથી સર્વ પૃથ્વી વ્યાકુળ થઈ, પર્વત સહિત સર્વ સમુદ્રો પણ શોભ પામ્યા. તેમજ ગ્રહ નક્ષત્ર તારા તથા આકાશ પણ શુભિત થઈ ગયું. સર્વ દેવતાઓ તથા ઋષિઓ પણ દુઃખી થવા લાગ્યા.
તે સમયે ત્યાં આવી નારદે દુઃખહારક એવા શંકરની આવી રીતે પ્રાર્થના કરી કે હે શંકર, તમે ક્ષમા કરો, ઘાસ કાપવાના કુહાડો શા માટે વાપરો, તમે જલ્દી હણો. એ રીતે નારદની પ્રાર્થનાથી શંકરે સર્વ રાક્ષસોનું હુંકાર રૂપ અસ્ત્રથી તત્કાળ ભસ્મીભૂત કર્યા. તેથી બળેલા તે સર્વ રાક્ષસ ભસ્મમાં ઢગલા સરખા થઈ ગયા. જે વનમાં લાગેલો દાવાનળ અગ્નિ ક્ષણ માત્રમાં વનને બાળી નાખે તેમ ક્રોધ પામેલા શિવ રાક્ષસ રૂપ વનમાં ક્ષણ માત્રમાં બાળી નાખ્યું. મહાદેવના ક્રોધથી કંઈ કેવળ ભીમ જ નહીં પણ પરિવાર સહિત તે બળી ગયો. તેનું નામ પણ સંભળાતું ન હતું. તો પણ હે મુનીશ્વરો, ઉત્પન્ન થયેલો શિવનો કોપ શાંત થયો ન હતો. ફૂટકાર ફૂંક માંથી ક્રોધ જ્વાળાઓ વનમાં નીકળતી હતી. તેથી રાક્ષસોની ભસ્મ સર્વ વનમાં ફેલાઈ ગઈ. તે ભસ્મથી અનેક પ્રકારના કાર્ય કરનારી ઔષધિઓ ઉત્પન્ન થઈ. ઔષધિઓમાંથી રૂપાંતર વેશ્યાંતર થયા. તે જેથી ભૂત પ્રેત તથા પિશાચાદિક પણ દૂર જતા રહે. હે દ્વિજો, પણ તેથી કઈ ચિષ્ટ કાર્ય થાય નહીં. એમ જાણી દેવતાઓએ શંકરની આવી રીતે પ્રાર્થના કરી. શાંતિથી તે પ્રાપ્ત થઈ. શાંતિને પ્રાપ્ત થઈ. તમે લોકોના સુખ માટે અહીં વિરાજમાન થાવ, કેમ કે આ હલકો દેશ છે અને ઔષધિઓ લોકોને દુઃખ દેનારી છે, માટે તમારું દુઃખ લોકોને દુઃખ દૂર કરનારી છે, માટે તમારું દર્શન કરવાથી લોકોનું કલ્યાણ થશે. તે રીતે ભીમશંકર નામવાળા આપ સર્વને સિદ્ધિદાતા થશો. એ રીતે દેવતાએ પોતાના કરેલા શંભુના ત્યાં વિરાજમાન થયા. પ્રાર્થના કરેલા શંભુ ત્યાં વિરાજમાન થયા. ઇતિ શ્રી શિવ મહાપુરાણે જ્ઞાન સહિતામાય ગુજ્જર ભાષામાં ભીમાશંકર મહાત્મય વર્ણમ અધ્યાય સમાપ્ત. હવે આગળ આપણે 49મો અધ્યાય જ્ઞાન સંહિતા શિવ મહાપુરાણમાં આપણે શ્રવણ કરશું. આપ સૌ શિવ ભક્તોને પોતાની જગ્યા ઉપર એક વખત હર હર મહાદેવ, હર હર મહાદેવ નો નાદ કરશો અને સાથે હર હર મહાદેવની કોમેન્ટ આપ જેટલી વખત કરશો એટલી ઓછી છે એમ માની આપણે આગળની કથાનું શ્રવણ કરીએ. હે ઋષિઓ, આ પછી મહાપાતક એ નાશ કરે એવું વિશ્વેશ્વરનું મહાત્મય હું કહું છું. નિકટમાં જે કંઈ વસ્તુ માત્ર દેખાય છે એ સર્વ જનાને જ્યારે ન હતું ત્યારે શંભુ એવી પંચકોશીથી હતી. હે મુનીશ્વરો, કાશી ખંડાડીમાં પ્રસિદ્ધ એવું ક્ષેત્ર નિર્માણ થયું તે હું કહું છું. જ્યારે નિર્ગુણ સત્ય જ્ઞાનરૂપ અનંત ચિદાનંદ સ્વરૂપ નિર્વિકાર તથા સનાતન એવું તેજ હતું, બીજું કંઈ ન હતું. ત્યારે પ્રથમ તેથી પુરુષ સહિત પ્રકૃતિ દેવી ઉત્પન્ન થઈ. તે પ્રકૃતિ પુરુષ બંને વિચારો કર્યા કે આપણે શું કરવું, આપણને કોણ નિર્માણ કર્યા. એ રીતે પ્રકૃતિ પુરુષ બંનેને સંશય થયો. ત્યારે તેમાં તેનો નિર્ગુણ પરમાત્મા તરફથી વાણી ઉત્પન્ન થઈ કે તમે તપ કરો એથી અનુત્તમ એવું સૃષ્ટિ થશે. એવી વાણી સાંભળી પ્રકૃતિ પુરુષે કહ્યું કે તપ કરનારનું સ્થળ નથી, માટે અમે ક્યાં રહી તપસ્યા કરીએ. એમાં તેમના વચનો સાંભળી નિર્ગુણ એવા પરમાત્મા શ્રીએ પોતાના તેજના સારભૂત સર્વ સાધકો વડે સુંદર નગર હોય તેવું પંચોકાશાત્મક શુભ ક્ષેત્ર નિર્માણ કરી તે માટે પ્રકૃતિ પુરુષ માટે મોકલ્યું. અંતરિક્ષમાં રહેલા તે ક્ષેત્રમાં આશ્રમ કરી સૃષ્ટિને જેને કામના વાળા પુરુષ નારાયણ શિવની પ્રેરણાથી વિવિધ પ્રકારનું ધણાકાર સુધી અત્યંત દારૂણ તપ કર્યું. તેથી મહાત્મા પુરુષ ભગવાનને શ્રમ થયો. તે શ્રમ વડે વિવિધ પ્રકારની જલધારાઓ ઉત્પન્ન થઈ. તેથી ઉત્પન્ન થયેલું સર્વ વ્યાપ્ત થયું. તે વિના બીજું કંઈ પણ દેખાતું ન હતું, જેને જોઈ વિષ્ણુ પણ આશ્ચર્ય માનવા લાગ્યા. એ રીતે વિષ્ણુનું આશ્ચર્ય જોઈ શિવે મસ્તક ગુણાવ્યું. તેથી પ્રભુ એવા શિવના કર્ણમાંથી હરિની આગળ મળી પડી ગયો. જ્યાં તે મળી પડ્યો ત્યાં મણિકા કણિકા ના થઈને જલના સમૂહને ડૂબી જતા પુરાતન પંચકોશી નિર્ગુણ એવા શિવને લોકોના કલ્યાણ માટે સદગુરુ થઈ ત્રિશુલથી ધારણ કરી વિષ્ણુ પણ જેમ જળમાં પ્રકૃતિ સહિત શયન કરી ગયા. એ રીતે જનાર્દન ભગવાન કેટલાક કાળ સુધી તે જળમાં પોઢ્યા. વળી તે નારાયણની નાભી કમળ વડે લોકોના પિતામાં બ્રહ્મા ઉત્પન્ન થયા. તેને શિવની આજ્ઞા પામી બ્રહ્માંડમાં સરાચર જે કંઈ દેખાય છે તે સર્વ સૃષ્ટિ કરી. એ રીતે હે મુનીશ્વરો, શિવરૂપ જે તેજ વડે વ્યાપ્ત સ્થાવર જંગાત્મક જગત ઉત્પન્ન થયું. ત્યાર પછી ચોતરફથી સૃષ્ટિ કાર્ય ચાલુ થયું. એવી રીતે બ્રહ્માંડ રૂપી ગોલક ચતુર્દશ ભુવન થયા કે તે બ્રહ્માંડનો વિસ્તાર મુનિઓએ 50 કરોડ યોજનનો કહેલો. જેમ જળમાં નૌકા, જેમ છાસમાં માખણનો ગોળ દેખાય, તેમ બ્રહ્માંડમાં પણ જળવાયુ રહ્યું. તો પણ વાયુ વડે જેમ નૌકા દોલે તેમ તે બ્રહ્માંડ દોલતું નથી, કારણ કે દિશાઓમાં રહેલા અલૌકિક હસ્તીઓને ધારણ કરવાથી
થી રહ્યું છે. હે ઋષિઓ, આ 14 ભૂવાત્મક બ્રહ્માંડ અડધો ભાગ ઉપરનો અને અડધો નીચલો કહે છે. મધ્યમાં ભૂલોક એવી નીચે, તેથી નીચે તલ, સુતલ, અતલ, વિતલ, મહાતલ, પાતાલ અને રસતાલ એવા 7 પાતાલ છે. તેમજ ભૂલોકથી ઉપર ભૂલોક, તેની ઉપર સ્વર્ગ, સ્વલોક, તેની ઉપર મહલોક, તેની પછી જનલોક, તેની ઉપર તપલોક અને તેની ઉપર સત્યલોક છે. એવી રીતે લોકની મર્યાદા છે. હે મુનીશ્વરો, એક લોકનો વિસ્તાર ઘણા પુરાણમાં કહેલો છે, તે માટે અહીં ગ્રંથ વિસ્તાર ભયથી કહ્યો નથી. તેમાં જ્યાં જેમને રહેવાનો અધિકાર છે તેઓ ત્યાં રહ્યા છે. તેમાં 7 સમુદ્ર તથા 7 દ્વીપ છે. મેરુ આદિ પર્વતો, વિવિધ પ્રકારની નદીઓ તેમજ બ્રહ્માંડના આશીર્વાદ રૂપ વિવિધ પ્રકારના વન છે. તે પૂર્વે મેં કહ્યા નિર્ગુણ અને એવા બ્રહ્મરૂપ પરમાત્માનું રૂપ છે. એક અક્ષર ને બીજું ક્ષણ, તેમાં તે દ્રશ્ય ને ક્ષણ એવા નિર્ગુણ અને તે અક્ષર છે. આ ભૂતમય બ્રહ્માંડના રૂપને તત્વદર્શી રૂપી મુનિઓ સગુણ કહે છે. તે સગુણ નિર્ગુણ રહ્યું તેમ નિર્ગુણના સગુણમાં જેમ થાય છે, ત્યારે પોતે બ્રહ્મા મહાદેવ ત્રિશૂળમાંથી ત્રિપુરારી મૃત્યુના લોકને પપંચ કોશી મૂકી તે પચન કોશીનો ક્યારેય પણ નાશ થાય નહીં. કેમ કે બ્રહ્માનો દિવસ પૂરો થાય પછી વિશ્વનો નાશ થાય તે વખતે હે મુનીશ્વરો, શિવજી ત્રિશૂળ પર તેને ધારણ કરી રાખે અને પાછી બ્રહ્મા સૃષ્ટિ કરે ત્યારે તેને સ્થાપન કરે. તે પંચકોશી કર્મનું કર્ષણ કરે તે કાશી એવું નામ થયું. એ મુક્તેશ્વરી નામનું લિંગ કાશીમાં નિરંતર રહે છે. આ વિમુક્તરે લિંગાત્મા શિવ પાતકી લોકોએ પણ મુક્તિ આપે. હે મુનીશ્વરો, બીજા ક્ષેત્રમાં સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત થાય તે આ કાશી જીવોને ઉત્તમ એવી સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે, જેમની ક્યાં પણ ગતિ થાય નહીં એવી પણ વારાણસી પુણી મુક્તિ આપે. કેમ કે પંચકોશી કરોડો હત્યાને તારનારીને મહાપવિત્ર છે. હે મુનીશ્વરો, દેવતાઓ પણ જ્યાં મુક્તિ માટે મરણ ઈચ્છે છે. વળી બ્રહ્મા, વિષ્ણુ, સિદ્ધો અને મુનિઓ પણ નિરંતર તેની પ્રશંસા કરે છે. મનુષ્યો સદા ત્યાં નિવાસ કરે છે. એ રીતે સર્વને પુરીનું સેવન કરે છે. કાશીનું સર્વ મહાત્મા 100 વર્ષ પહેલા પણ કહેવાયું. હું સમત નહીં તો પણ કિંચિત માત્ર કહું છું. કોઈ વખતે કૈલાસના પતિ નિર્ગુણ એવા ગુણવાન એવા મહેશ્વર દેવ કાશીમાં પધાર્યા. વારાણસીમાં રહી શંકરે દર્શનથી પાપને હરનારું સર્વ અશ્વિની મુક્તેશ્વર લિંગને દેખાડ્યું. આવી વિમુક્તિ લિંગનું મહાત્મય પણ જે રીતે ભગવાને મહાદેવે કહ્યું તે પ્રમાણે વિપ્રદો વિસ્તારથી કહેવા મહાત્મા બ્રહ્મ પણ કરોડો વર્ષ પછી પણ શક્તિમાન થાય નહીં. અવિમુક્ત નામના તે શંકરને શિવને જોઈ પરમાનંદ પાર્વતી સહિત એવા તે શંકરને દેવને નમસ્કાર સત્વ મંત્ર તથા અનેક પ્રણિપાતોથી પૂજા કરી કહ્યું, હું તમારો છું તેમાં સ્વામી છું. હે દેવસ, લોકોના હિત માટે કૃપા કરો. જગતપતિએ, હે દેવ, તમારી હું કૃપા પ્રાર્થના કરું છું, માટે તમારે અહીં વિરાજવું. એ રીતે વિમુક્ત શિવે પણ વારંવાર પ્રાર્થના કરી નેત્રમાંથી અશ્રુ લાવી તેના ચરણ પકડીને પ્રાર્થના કરી, હે દેવસ, કાશીને તમારી રાજધાની કરો ને અહીં રહો અને હું અચિત્ય સુખ માટે નિરંતર ધ્યાનપૂર્વક રહું. કેમ કે લોકોમાં મુક્તિના દાતા તમે જ છો. બીજા પ્રકારે ક્યાંય પણ મુક્તિ થતી નથી. માટે ઉપકાર માટે ઉમા સહિત તમે સદા અહીં વિરાજમાન થાઓ. હે સદાશિવ, અખિલ જીવોને તમે તારો. એ રીતે મુક્તિ અહીં અમુક્તેશ્વરી જેની પ્રાર્થના કરી એવા જગતના પતિ શંકર લોકના ઉપકારથી આ બ્રહ્મ પાલકની મુક્તિ માટે કાશીમાં પોતે વિરાજમાન થયા. એવા સુત વચન સાંભળી નિર્મળ અંતકરણ વાળા ઋષિઓએ પરમ ભક્તિને પૂછ્યું, કપાલ એટલે શું એ આપ અમને કહો. સુત કહે, હે ઋષિ શ્રેષ્ઠ, તમે ઘણું સારું પૂછ્યું. માટે જે રીતે સાંભળ્યું છે તે પ્રમાણે હું કહું છું. પૂર્વ કોઈ વખતે દેવ શંકર પ્રિયાની કામના માટે પાર્વતી સહિત ભુવનમાં ફરતા હતા. બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માએ ત્યાં ઘણા બધા માનવ પુરુષ ધર્મ માટે અતિથિ યોગ્ય સત્કારથી મહાદેવની પૂજા કરી અને તેમની 4 મુખથી સ્તુતિ કરી. એક મુખથી અપશબ્દ કહ્યો તે પણ બ્રહ્માને મહાદેવે સાંભળ્યો અને 4 મુખે બ્રહ્માએ સ્તુતિ કરી. તે 4 મુખને જોઈ શંકર સંતુષ્ટ થયા. એ જ મુખથી અપશબ્દ સાંભળ્યો એવા 5માં દુમુખને જોઈ શંકર દુઃખી થયા. પછી શિવે વિચાર કર્યો કે આ મુખ દુષ્ટ છે, માટે એને કાપી નાખવું, કેમ કે તેના વિના બીજો કોઈ ઉપાય નથી. એવી રીતે સંપૂર્ણ વિચાર કરી મનુષ્યનું કલ્યાણ કરનાર એવા શિવે અપશબ્દ બોલનાર બ્રહ્માનું તે 5મું મસ્તક ત્રીજા નેત્ર વડે બ્રહ્માને પીડા કરતા કાપી નાખ્યું. એ રીતે કાપેલું બ્રહ્માનું કપાલ મસ્તક મહાદેવના પૃષ્ઠભાગમાં લાગ્યું. એ મુનીશ્વરો, તેને બારી નાખવા માટે શિવ સમર્થ છે, તો પણ લોકોના ઉપકાર માટે આ તરફ પૃથ્વી પર તેને ફેરવી સર્વ લોકોમાં તે કપાળ સહિત પોતે ભમ્યા. જ્યાં જ્યાં મહાદેવ ગયા ત્યાં તે મસ્તક પણ પાછળ ગયું. ત્યારે ભગવાન મહાદેવે વિચાર કરી ક્ષેત્રનો મહિમા પ્રકાશ કરવા માટે કાશી પર થયા. તે જ વખતે ક્ષેત્રના
મહાત્મા છે તે મસ્તક મહાદેવજીથી દૂર થઈ ગઈ રહ્યું હતું તે વખતે હું ક્ષેત્રનું મહાત્મ્ય કેવું એમ પોતે મનમાં વિચાર કરી લોકોમાં અદ્ભુત ક્ષેત્રની પ્રખ્યાતિ કરવા કરતા લોકોના ઈશ્વર મહાદેવ અવિમુક્તેશ્વરની આજ્ઞાથી ત્યાં વિરાજમાન થયા એવા તેમના વચન સાંભળી સંશયાત્મક મુનીશ્વરોએ ફરીથી સૂતને પૂછ્યું કે બ્રહ્માનું એવું વિરુદ્ધ ભાષણ કરનાર મુખ કેમ હતું? સૂત કહે, પૂર્વે બ્રહ્મા સરસ્વતીનું અદ્ભુત એવું રૂપ જોઈ વિલો પામેલા મોતીની પાછળ ગયા. બ્રહ્માના વચન સાંભળી કોપ પામેલી પુત્રી સરસ્વતીએ તેમને કહ્યું, અશુભ બોલનારા મુખથી આપ શું કહો છો? આવી રીતે ધર્મશાસ્ત્રથી વિરુદ્ધ બોલ્યા તમે સદાશિવ વિરુદ્ધ ભાષણ ના થાઓ. એ રીતે સરસ્વતીએ શાપ દીધો. તે દિવસથી પાંચમે મુખે બ્રહ્મા અતિ કઠોર તથા અતિ દુષ્ટ શબ્દો વાળું ખરાબ ભાષણ કરતા હતા. તેથી શિવજીએ કાપી નાખ્યું. એ રીતે શિવે પણ પરબ્રહ્મના સ્મરણ તથા ભજન વડે પાપ દૂર કર્યું, પણ પોતાની મેરે કર્યું નહીં. હે ઋષિઓ, તેનું કારણ હું કહું છું. શ્રેષ્ઠ હોય તે જ રીતે આચરણ કરે એવી જ રીતે બીજા માણસ પણ આચરણ કરે. માટે મોટાઓ જે કરે તે આચરે છે તે પ્રમાણે રક્ષણ કરવા માટે આ રીતે માણસો જાણવામાં આજે ઈશ્વરને પણ પાપ લાગ્યું ત્યારે માણસને લાગે કે તેમાં તો શું કહેવું. શિવે પણ તીર્થના સંયોગથી મસ્તક દૂર થઈ ઊભું રહ્યું. માટે આ તીર્થ મહાપાતકને નાશ કરનાર એવું અતિ શ્રેષ્ઠ છે. એ રીતે તીર્થનું મહાત્મ્ય લોકોમાં પ્રસિદ્ધ કર્યું. આવા ઈશ્વરની ઈચ્છાને તેના કાર્યને કોણ જાણે? કામને બારવો એ ક્યાં અને અર્ધાંગે પાર્વતી ધારણા કર્યા. કંથ વિષય ધારણ કર્યું અને પોતે મૃત્યુંજય પામ્યા. મૃત્યુ જ કહેવાયા. પોતે દિગંબર અને ભક્તોને અચળ એવી લક્ષ્મી આપે. તે પોતાનું સૈન્ય પિશાચ અને ભક્તોને હસ્તી, અશ્વરથ અને પાયદર રૂપ 4 પ્રકારનું સૈન્ય આપે. પોતાના અંગે માણસના મસ્તકની માલા અને ભક્તોની મૌક્તિકતાથી માળા આપે. પોતે ચિંતા ભસ્મ ધારણ કરે અને ભક્તોને સુંદર ચંદન આપે. પોતાનું વાહન વૃષભ અને ભક્તોને હસ્તીઓ આપે. પોતાનું ભાગ ડમરૂ અને ભક્તોને નગારા આપે. પોતાના મસ્તકમાં દિવ્ય જટા અને ભક્તોને મુક્તાદી આપે. પોતાનું ભૂષણ સર્પાદિક ભક્તોને કુંડાલિક આપે. પોતાનું વસ્ત્ર ચર્માદિક અને ભક્તોને સુંદર વસ્ત્રાદિ આપે. પોતે બીજું ધારણ કરે છે અને ભક્તોને બીજું કંઈ આપે છે. એ તેમાં પણ ભક્તોને જેનો અભિલાષ હોય તેવું શંકર તેને આપે છે. માટે હે મુનીશ્વરો, શંકરની ઈચ્છા જાણવા કોઈ પણ શક્ય થઈ શકે નહીં. ત્રિલોકીમાં પાપીઓનું પાપ તારવા પંચકોશથી વિના બીજું કોઈ પણ શ્રેષ્ઠ નથી. કેમ કે જે શંભુ ક્ષેત્રમાં હર પોતે આવી વિરાજમાન થાય છે તે મુનીશ્વરો સર્વ પ્રકારે આ પંચકોશથી ધન્ય છે. કારણ કે જ્યાં વિશ્વેશ્વર દેવ પોતે આવી વિરાજમાન થાય છે તે દિવસથી મહાદેવ કાશીમાં પધાર્યા. તે દિવસથી કાશી અત્યંત શ્રેષ્ઠ થઈ. હે મુનીશ્વરો, જે તમે પૂછ્યું હતું તે બધું મેં તમને કહ્યું. હે આ આખ્યાનને નિરંતર શ્રવણ કરે તે સર્વ પણ કામનાને પામે. ઇતિ શ્રી શિવ પુરાણે જ્ઞાન સંહિતામાં ગુજ્જર ભાષાયામાં કાશી વર્ણમ નામે અધ્યાય સમાપ્ત. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવનો નાદ કરતા આપણે આગળ વધીએ અને આગળની કથાને આપણે શ્રવણ કરીએ. આજે આપણે અધ્યાય 50મો આપણે આગળ વધારીએ. જ્ઞાન સંહિતામાં આપણે શિવ મહાપુરાણની જ્ઞાન સંહિતામાં આપણે 50મો અધ્યાય તરફ આગળ વધી રહ્યા છે. આપ જ્યાં શિવ ભક્તો હોય ત્યાંથી એક હાથ ઊંચો કરી ભગવાન શિવને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવનો નાદ કરીએ અને સાથે હર હર મહાદેવની કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. એ સૂત મહામુને એવી રીતે વારાણસી પવિત્ર છે તે માટે ક્ષેત્રનો પ્રભાવ છે તેમ કહેવા યોગ્ય છે. સૂત કહે, હે ઋષિ શ્રેષ્ઠો, વારાણસીનું સુંદર મહાત્મા સંક્ષેપથી કહું છું અને વિશ્વેશ્વર મહાત્મા પણ તમને કહું તે સાંભળો. કોઈ વખતે પાર્વતી પરમહંસ વડે શંકરને લોક કલ્યાણ માટે પંચકોશેનું મહાત્મા એવી રીતે પૂછ્યું કે હે દેવના દેવ, હે વૃષભધ્વજ, મારી ઉપર કૃપા કરી ક્ષેત્રનું મહાત્મા મને કહેવા યોગ્ય છો. દેવીના વચન સાંભળી જગતના પ્રભુ દેવના દેવ એવા મહાદેવ જીવોનું પ્રિય કરવા માટે આવી રીતે કહેવા લાગ્યા કે હે ભદ્ર, હે સાંભળવાથી લોકોને સુખ થાય એવું તમે સારું પૂછ્યું. માટે એ ક્ષેત્રનું મહાત્મા હું કહું છું. આ વારાણસી નામનું ક્ષેત્ર સર્વ પ્રાણીઓને સર્વદા મોક્ષનું અને અતિ ગૃહ્ય મારું સ્થાન છે. હે દેવી, આ ક્ષેત્ર યોગ સિદ્ધિ સાથે મારા વ્રતનો આશ્રય કરી ભસ્મ રુદ્રાભિષેક મારા ચિહ્ન ધારણ કરનાર મારા લોકોની આકાંક્ષા વાળા સમરદાદી દ્વારા યોગી જનો પણ યોગનો અભ્યાસ કરે છે. અનેક વૃક્ષોથી ઘેરાયેલું અનેક પક્ષીઓ વાળું કમલ ઉત્પન્ન થતા પુષ્પાદિક વાળા
સરોવરથી સુશોભિત એવા આ ક્ષેત્રને અપ્સરા, સર્પો, ગંધર્વો તથા સદા સેવન કરે. મને પણ જે કારણથી અહીં નિવાસ રૂચે તેથી હું કહું છું, મારા મનમાં રાખી સર્વે કાર્યો અને અર્પણ કરનારા, રાગ, ભય, ક્રોધ, સુખ, સુખાદી, દ્વંદ્વ રહિત, પરોપકશ, સહનશીલ, જ્ઞાનમાં નિષ્ઠાવાળા, નિરંતર તત્વનું વિવેચન કરનારા, સર્વ જગતને વિસ્મય જોનાર, હું પોતે હર છું એમ જાણનાર, દુઃખ પ્રાપ્ત થવાથી દુઃખી થનાર નહીં અને સુખ મળવાથી સુખી છું એમ જેને નથી, કલ્યાણને કર હર્ષ પામી હર્ષ રહિતને અશુભ પામે ત્યારે ખેદ કરનાર નહીં, એવા મારા ભક્ત અહીં છે. તેમાંથી મારામાં કંઈ પણ ભેદ નથી. એ મારા ભક્ત જ્યાં રહે છે તે દેશ જ ઉત્તમ તીર્થ રૂપ જણાવો. તેથી મને અહીં નિવાસ કરવો રૂચે છે. હવે હું વિષ્ણુ તથા બ્રહ્માને એમ ત્રણે તેના દર્શન ઈચ્છે છે. તેમજ તીર્થો પણ પવિત્ર થવા માટે તેમના દર્શનની કામના કરે છે. તે મરણકાળે જ પુરુષની સન્મુખ વ્યાકુળ થઈ રહે તે પણ જરૂરી મુક્ત થાય ત્યારે તેને પોતાને હાથ તેમાં તો શું કહેવું. તે મારા જ્ઞાની ભક્તોને તીર્થની મારી તથા વિષ્ણુની અપેક્ષા રહેતી નથી. વિહિત તથા અવિહિતમાં સમાન રહેલો જે મુક્ત જાણવો, જ્યાં જ્યાં મળે ત્યાં ત્યાં મોક્ષને પામે. હવે હે સુંદરી, આ તીર્થોમાં બીજા તીર્થો કરતા વિશેષ શું છે તે હું કહું છું તે સાંભળો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી, બાલકુમાર, યુવાન, અસુચિ, બાલા, કુમારી, પતિતા, વિધવા, વંધ્યા, રજોદર્શ યુક્ત, શ્રુતિ કલામાં મળેલી, સંસ્કાર રહિત, પાપ રહિત, સપાપ કર્મથી બંધાયેલા જીવોમાં પણ કાશીપુરીમાં મરણ પામે તો મોક્ષ પામે એવા સંશયિત નથી. સ્વદેજ, કુમિ, દેશાધિક, અંદજ, પક્ષી આદિ, ઉદ્ભિદ અને જરાયુ એ 4 પ્રકારના જીવ અહીં મરવાથી મોક્ષ પામે. બીજા કોઈક ક્ષેત્રમાં તે રીતે મોક્ષ પામે. કર્મ બંધન પામેલો જીવ પણ અહીં મરવાથી મોક્ષ પામે. કેમ કે અહીં મળેલા સાક્ષાત વિશ્વેશ્વર તારક મંત્રનો ઉપદેશ કરી કર્મ બંધનને તારી મોક્ષ પાપે. પછી આ પુરીમાં જ્ઞાન તથા ધ્યાનની પણ ક્યારે જરૂર નથી. તેમ ભક્તજનના કામની પણ અપેક્ષા નથી. જે કોઈ રીતે પણ અહીં જો મરણને પામે તો તે જરૂર મોક્ષને જ પામે. આ મારું મોટું પૂર ગૃહ્યથી પણ અતિશય ગૃહ્ય છે. આના મહિમાને બ્રહ્માદિક દેવતાઓ તથા મુમુક્ષુ એવા યોગી પુરુષો જાણે છે. અહીં માણસને શુભ એવી ગતિ થાય છે. માટે આ ક્ષેત્રને મને પ્રિય છે. તેથી આ ક્ષેત્ર મેં મૂક્યું નથી તથા કોઈ દિવસ મૂકીશ પણ નહીં. તેથી મોટું આ કાર્યક્ષેત્ર વિમુક્ત કહેવાયું. નૈમિષારણ્ય કુરુક્ષેત્રમાં ગંગાધરે તથા પુષ્કરમાં સ્નાન કરવાથી તથા તેમનું સેવન કરવાથી મરનારને મોક્ષ પ્રાપ્ત થાય નહીં. અહીં મરવાથી મોક્ષ મળે છે. માટે આ ક્ષેત્ર સર્વથી વિશેષ છે. અહીં પ્રયાગ અને અહીં મોક્ષ પ્રાપ્ત થાય છે. તો પણ મારા સ્વીકાર્યથી જ તીર્થરાજ એવા પ્રયાગથી આ ક્ષેત્ર વિશેષ છે. ધર્મનું રહસ્ય અન્ય, મોક્ષનું રહસ્યમય ઇન્દ્રાદિક જીતું તેમજ ક્ષેત્ર તથા તીર્થનું રહસ્ય વિમુક્ત એ રીતે જ્ઞાની પુરુષો જાણે છે. પોતાની ઈચ્છા પ્રમાણે સુખ ભોગવતો, શયન કરતો, ક્રીડા કરતો તથા વિવિધ પ્રકારની ક્રિયા કરતો જીવ આ વિમુક્ત ક્ષેત્રમાં પણ પ્રાણ ત્યાગ કરે તો મોક્ષ પામે છે. આ કાશીમાં રહી મનુષ્યને પિશાચપણું મળે તે સારું, પણ કાશીપુરી વિના જે બીજે હજારો યજ્ઞો ફળ સ્વરૂપ સર્વાધિક પણ સારું નહીં. માટે મુક્તિ માટે અવિમુક્ત ક્ષેત્રમાં સદા સેવન કરવું. અવિમુક્ત ક્ષેત્રમાં નહીં જણાતા સ્વરૂપવાળા મુનિઓ નિરંતર સદાશિવનું ધ્યાન ધરે છે. બીજા સ્થળોમાં કોઈ વખતે પણ દુર્લભ એવા મોક્ષ આ વિમુક્ત ક્ષેત્રમાં મનુષ્યને નિવાસ માત્રથી પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં પણ હે પ્રિય, આ ક્ષેત્રમાં મનુષ્ય જે ફળો ઉપદેશની તપસ્યા કરે છે તેમને વિવિધ પ્રકારના ફળની કામના હું આપું છું. તેમજ મારી સાયુજ્ય મુક્તિ અને બ્રહ્માદિક સ્નાન પણ આપું છું. હે પ્રિય, સદા મારે વિશે અર્પણ કરેલા કર્મવાળો મહાયક્ષ કુબેર આ ક્ષેત્રના સેવકથી જ દેવગણના આશ્ચર્યને પ્રાપ્ત થયો. તેમાં યોગીશ એવા પારાસર મહાતપસ્વી એવા સેવકથી દેવગણના આશ્ચર્યને પ્રાપ્ત થયો. તેમાં યોગીશ એવા પારાસર મહાપત્સાવી એવા વ્યાસ ઋષિ ઇત્યાદિ મારા ભક્તો આ ક્ષેત્રના સેવનથી વેદાદિક વ્યવસ્થા સ્થાપન કરવામાં સમર્થ થશે. વૈકુંઠેશ્વર વિષ્ણુ, લક્ષ્મી અને શ્રેષ્ઠ મુનિઓ, દેવર્ષિઓ સહિત બ્રહ્મા, અસ્ત, વસુ, સૂર્ય, દેવરાજ, ઇન્દ્ર, બીજા દેવતાઓ પણ સુંદર વ્રતવાળા મહાત્મા ઇત્યાદિ સર્વ આ ક્ષેત્રમાં મારી ઉપાસના કરે છે. વિષયાસક્ત ચિત્તવાળો તથા ધર્મમાં ત્યાગવાળી રુચિવાળો પુરુષ પણ આ ક્ષેત્રમાં મરણ પામે તો ફરી સંસારમાં જન્મે નહીં. તેમજ હે સુવ્રત
હે મમત્વ રહિત ધીર સાત્વિક જીતેન્દ્ર વધ કરનાર સર્વ કામ્ય કર્મના આરંભના ત્યાગ મારી ત્યાગવાળા મારી ભક્તિ કરનાર બુદ્ધિમાન સર્ગ રહિતના એવા પુરુષ હોય તે પણ પ્રારબ્ધ કર્મના નાશ માટે અક્કલ લાવી છિન્ન અનેક શરીરને પ્રાપ્ત થઈ મારા પસાથી પરમ એવો મોક્ષ પામે યોગી પુરુષ હજારો જન્મથી પણ જે મોક્ષ પામે નહીં તે પરમ મોક્ષ અહીં પરમ માત્રથી મનુષ્ય પામે વળી આ ક્ષેત્રનું બીજું નામ કહું છું. હે દેવી, આ ગોપેક્ષક નામ ક્ષેત્ર પૂર્વે બ્રહ્માએ સ્થાપન કર્યું છે. હે વરાનને આ ક્ષેત્રમાં કૈલાસ ભવનને તું જો. આ ક્ષેત્રમાં આવી જે મનુષ્ય ગોપેશ્વરના દર્શન કરે મનુષ્ય ગતિને ન પામે માટે પાતકથી મુક્ત થાય તે ક્ષેત્રનું કપિલાદક બીજું પણ નામ બ્રહ્માએ પ્રખ્યાત કર્યું છે. જેના દર્શન માત્રથી મનુષ્ય મહાપાતકની મુક્તિ થાય. હે દેવી, રુદ્રના રૂપને તથા પૂર્વે બ્રહ્માએ કરેલા કપિલાદક ને જો. હે દેવી, સર્વ દેવતાઓએ પસંદ કરેલો હું પૂર્વે લિંગ રૂપે આ દેશમાં આવ્યો. ત્યાં મરપેષ્ટી એવા બ્રહ્માએ મને લઈ જવા આવે મારી સ્થાપના કરવા તૈયાર થયા. તેટલામાં જ બ્રહ્મા પાસેથી ગ્રહણ કરેલું વિષ્ણુએ મારી સ્થાપન કરી. ત્યારે ઉગ્ધિ ચિત્તવાળા બ્રહ્માએ વિષ્ણુને કહ્યું કે મેં લાવેલા લિંગની તમે કેમ સ્થાપના કરી? એવા બ્રહ્માના વચને સાંભળી પિતામાં બ્રહ્માએ વિષ્ણુને કહ્યું, રુદ્રદેવના મને અત્યંત ભક્તિ હતી, તેથી તમારા લાવેલા લિંગનું મેં સ્થાપન કર્યું. તો પણ તમારા નામથી જ હિરણ્ય ગર્ભ નામે શિવ પ્રખ્યાત થશે. હે દેવી, એ પ્રકારે આ ક્ષેત્રમાં હું આવ્યો. એ દેવી શ્રી હિરણ્ય ગર્ભ છે મહાદેવનું જે દર્શન કરે છે તે પણ મારા લોકોને પામે છે. ત્યાર પછી વળી વિષ્ણુએ કરેલી સ્થાપનાથી અપસંદ થયેલા બ્રહ્માએ પરમ ભક્તિથી વિવિધ પુરુષ મારું શુભ એવું આ લિંગનું સ્થાપન કર્યું. એટલે સ્વસ્તિનેશ્વર નામથી વિખ્યાત હું પોતે આ ક્ષેત્રમાં રહ્યો. તેથી આ ક્ષેત્ર જે મનુષ્યનો પ્રાણ ત્યાગ કરે તેને ફરી પાછા ક્યારેય જન્મ થાય નહીં. આ દેશમાં એ વ્યાઘ્રનું રૂપ ધારણ કરી અભિમાની બળવાન એવા દેવશત્રુ દૈત્યને હણ્યો. તેથી મહાપાતકને નાશ કરનારે એવો હું વ્યાઘ્રેશ્વર એ રીતે પ્રખ્યાત થયો. પૂર્વે તારા પિતા હિમવાને પણ મારા પ્રિય આ સ્થાનમાં લિંગની પ્રતિષ્ઠા કરી હતી. શૈલેશ્વર એ રીતે વિખ્યાત તે આ લિંગનું જે આદરથી દર્શન કરે છે અને તે અખંડ મુક્તિ પામે છે. જ્યારે પાપને નાશ કરનારી પવિત્ર એવી આ વારાણસી મોટા લિંગથી આ ક્ષેત્રને સુભિષિત કરી ભાગીરથી સાથે મળી તે વખતે ત્યાં બ્રહ્માએ અદ્ભુત એવું લિંગ સ્થાપન કર્યું. તે સંગેશમેશ્વર નામની પ્રખ્યાત થયું. હે સુંદરી તુજો, તેમજ મધ્યમેશ જંબુકેશ તથા પૂર્વે શુક્રાચાર્ય સ્થાપિત કરેલા શુક્રેશ્વર નામના લિંગને પણ તુજો. તે જ રીતે કૃતિવાસેશ્વર વૃદ્ધાકાલેશ્વર પણ જો. તે સ્થળમાં ઇન્દ્રાદિક દેવતાઓએ જે લિંગ સ્થાપન કર્યા તે લિંગ તેના નામથી વિખ્યાત થયા. સર્વ કામનાને આપનાર પવિત્ર અને તથા પાપને હરનારા એવા તે લિંગને તુજો. હે પાર્વતી, આટલા બધા પૂજ્ય એવા લિંગ સ્થાનને તને કહ્યા. વળી મારા ક્ષેત્રમાં બીજું જે ગુહ્ય છે તે હું કહું છું. મૃત્યુકાળે મનુષ્યને મોક્ષ આપનાર પંચકોશ નામનું આ ક્ષેત્ર સર્વ દિશાઓમાં સર્વ ભાગ વિશે પ્રસિદ્ધ છે. માટે પંડિત, ક્ષત્રિય, ચાંદાલ અને પતિથી કે સંન્યાસીએ આ સર્વ ક્ષેત્રમાં મરણ પામવાની મોક્ષ પામે એવા શંકરના વચને સાંભળી પાર્વતી કહેવા લાગ્યા કે હે બ્રહ્મણ, અહીં મરણ પામવાથી સર્વને મોક્ષ પ્રાપ્ત થાય છે એમ તમે કહ્યું. તો તે સાંભળી મને વારંવાર મોટું આશ્ચર્ય થાય છે કે કોઈ સંન્યાસી કર્મથી ત્યાગી હોય અને કોઈ બીજે ગૃહસ્થિક ધર્મ કરનારો હોય એ રીતે એક પુણ્યવાન એક પાપી હોય એ બંને મોક્ષ રૂપ ફળ સમાન થાય એમ આપે કહ્યું. ત્યારે તેઓને પુણ્ય કે પાપનું ફળ ક્યાં ગયું? કેમ કે ભોગ વિના પુણ્ય તથા પાપનો નાશ તો થવો અસંભવ છે. બીજું પણ પૂછું છું કે આ ક્ષેત્રમાં મરનાર ના જીવનું મન, ઘર, પુત્ર, સ્ત્રી, ધન તથા બીજા કોઈ અત્યંત પ્રિય એવા પદાર્થ કદી ગયું હોય તો મેં જેવી રીતે સાંભળેલું છે તે અંતકાલે જ્યાં પોતાનું મન જાય ત્યાં પાછો તેનો જન્મ થાય એમાં સંસાર. વળી એમ સાંભળેલું છે કે તીર્થમાં મરનારને તીર્થરૂપ યજ્ઞનું સર્વગ્ર મોક્ષાદી રૂપ ફળ થાય. તે માટે એમાં શું સત્ય છે? હે શંકર, તમે બતાવો. એવા પાર્વતીના વચને સાંભળી તે પ્રત્યે શંકર આવી રીતે વચને કહેવા લાગ્યા. ઉભયો કી તથ્યમ ક્ષત્રિય ત્રિવેદમ શંકર ત્વચા એતતુચ્છ્વા વચંતસ્યા ઉવાચ શંકરષ્ટ સદા ઇતિ શ્રી શિવ મહાપુરાણે જ્ઞાન સહિતામાય ગુજ્જર ભાષામાય જ્યોતિર્લિંગ નિરૂપણ કાશી વર્ણમ અધ્યાય સમાપ્ત. હર હર મહાદેવ, હર હર મહાદેવ.
અધ્યાય 51 આપણે આગળ વધીએ. એ શિવ ભક્તો, આપ જ્યાં હોય ત્યાંથી એક વખત પોતાના હાથ ઊંચા કરીને હર હર મહાદેવનો નાદ કરો અને સાથે સાથે હર હર મહાદેવની કોમેન્ટ કરવાનું પણ ચૂકશો નહીં. શંકર, હે સાધ્વી, તે ઘણું સારું પૂછ્યું. જે સાંભળી મનુષ્ય ક્ષણ માત્રમાં સર્વ પાપથી મુક્ત થાય એવું હું તને કહું છું. આ ક્ષેત્રમાં નિષ્પાપ એવો જે મરણ પામે તે તો તત્કાલ મોક્ષને પ્રાપ્ત થાય, અને પાપ મુક્ત એવો જે મરણ પામે તે પાપના ફળરૂપ પીડા ભોગવી પછી મોક્ષને પામે. તેમાં પણ જાણે પાપ રૂપ કર્મ કર્યું હોય તે તો જરૂર કરીને પિશાચ થઈ હજારો વર્ષ સુધી ભૈરવી યાતનામાં રૂપ પોતાના પાપને ફળને ભોગવી રહ્યા પછી તે સુંદરી મોક્ષ પામે. એટલે આ ક્ષેત્રમાં મરનારને ભય નથી. હે પ્રિય, પાપી જીવોની કેવી રીતે ગતિ થાય તે તમને કહું. માટે એમ જાણી મનુષ્યએ એવી અમુક્તિ નામના ક્ષેત્રનું સારી ગતિ થાય તે મેં તને કહ્યું. માટે એમ જાણી મનુષ્યએ અવિમુક્ત નામના ક્ષેત્રમાં સારી રીતે સેવન કરવું. આ કારણ ક્ષેત્રનું સેવન કરતા જે મરણ પામે તે મોક્ષ પામે છે. હે ઋષિ સતમો, આ પ્રસંગને બીજું પણ કહું તેમ તમે સાંભળો. કરેલો કર્મ કરોડ કલ્પે પણ ક્ષય થતો નથી. માટે શુભ અશુભ કરેલા કર્મ તો અવશ્ય ભોગવવા પડે છે. તેમાં કેવળ અશુભ કર્મ નરક આપનાર છે, ત્યાં કેવળ શુભ કર્મ સ્વર્ગ આપે. એ બંને મિશ્ર કર્મથી પૃથ્વી પર જન્મ થાય છે. તેમાં પણ પુણ્ય અધિક અને પાપ શૂન્ય હોય તો બ્રહ્માંડિક ઉત્તમ કુળમાં જન્મ થાય છે. તેમજ પાપ અધિક અને પુણ્ય શૂન્ય હોય તો નીચ કુળ વિશે જન્મ થાય છે. આ એ જન્મમાં કારણભૂત એવા પાપના પુણ્ય એવા સર્વથા ક્ષય પામે. ત્યારે હે સુંદરી, તેનો મોક્ષ થાય. કેટલાક શુભ કર્મ ક્ષેત્રમાં કરેલા કર્મનો ક્ષય થાય, કેટલાક પૂર્વજન્મના પાપનો ક્ષય. તમે સાંભળો. સંચિત ક્રિયામળમાં તથા ભારત તેમાં પૂર્વજન્મે કેરેલા સચિત કહેવાય. તેથી જન્માંતર થાય ને આ જન્મમાં જે કઈ શુભાશુભ કર્મ થાય તેને વિધાન પુરુષો ક્રિયામણ કહે છે. જે ક્રિયામણ થાય ક્ષય થાય તેના વિના થાય નહીં. તેમાં શરીરને ક્ષણે દુઃખ થાય તો પણ પાપ વિના નહીં થાય. તે બધું પાપથી જ થયેલું છે. અને જ્યારે પાપ કરી જાય છે ત્યારે શરીર અભિમાની જીવ સુખનું તો કાશીપુરીમાં વિના થતો નથી. બીજા સર્વથી તીર્થ મળવા સુલભ છે, પણ કાશીપુરી દુર્લભ છે હું નહીં. અને ત્યારે કાશીનું દર્શન થાય તે સિવાય ક્યારે દર્શન પણ થાય નહીં. પૃથ્વી પર જે પુષ્કર આદિ તીર્થો પૂર્વજન્મમાં કર્યા હોય તે અયોધ્યાદિક 6 મુક્તિપુરીમાંથી કોઈ પણ પ્રાપ્ત થાય. હે શુભાંતે, હે પ્રિય, એ રીતે 6 માંથી કોઈ પણ મુક્તિપુરી જન્મ પૂર્વે સેવન કરી હોય તો કાશીપુરી પ્રાપ્ત થાય. અન્યથા કહી પૂર્વજન્મના મુક્તિ દેનારી કાશીપુરી જો સેવન કર્યું હોય તો આ જન્મમાં કાશીને પ્રાપ્ત થઈ ત્યાં મરણ થાય. અન્યથા ક્યારેય પણ નહીં. જે મનુષ્ય કાશીને પ્રાપ્ત થઈ જ્યારે ગંગામાં સ્નાન કરે ત્યારે તેના ક્રિયામળમાં તથા સંચિત કર્મનો ક્ષય થાય, પણ પારબનો નાશ થાય નહીં. કેમ કે ભોગ વિના પારબનો ક્ષય થાય એવો કોઈ નિશ્ચય તે. તથાપિ જો મરણ થાય તો બાકી રહેલા શેષ પારબનો પણ પિશાચાદિક અવસ્થામાં પૂર્વે કહેલી રીતિ પ્રમાણે ભોગ કરવાથી ક્ષય થાય. હે સુંદરી, જો કર્મ શેષ હોય તો મલનનું ચલન થવાથી જરૂર અંતકાળ વખતે મન જ્યાં જાય તે વખતે તમે કહેશો, કર્મ અને મન સાથે શું સંબંધ છે? જેથી કર્મને થયેલું મન ચાંચલ્ય થાય. તે કર્મ મનના પગને તો જોડી પાડે છે, અને તો તે મન પછી ક્યાં જાય? ચાંચલ્ય રહિત એવું તે તીર્થ થાય ત્યારે પુરુષને તીર્થ સ્થાનાની ફળ મળે. વળી કર્મ શેષ હોય તો ધ્યાનનું ફળ મળે. એ રીતે તારતમ્ય વડે પુરુષને બંને પ્રાપ્ત થાય. એવી આ સનાતનની શ્રુતિ છે. પૂર્વે કાશીની યાત્રા કરી પછી બીજે કઈ જે પાપ કરે તે બળવાને એવું કાશીની યાત્રાથી ઉત્પન્ન થયેલા પુણ્યનું પાપ પાછું કાશીમાં પમાડે. એટલે એના સર્વ કર્મ વચન સાંભળી ગિરિજા પાર્વતી આવી રીતે તેને પૂછવા લાગ્યા કે, હે સ્વામી, કામી એવો કોઈ મનુષ્ય અથવા સ્ત્રી રાજ્ય તથા ધનની ઈચ્છાવાળો થઈ પ્રયાગમાં પોતાનો દેહ ત્યાગ કરે, વૈની પ્રવેશ કરે અથવા શિવજી ઉપર પોતાનું મસ્તક ચઢાવે તો અર્થાત કમલ પૂજા કરે તે નિમિત્તે તે કર્મ એવું કદી કાશીમાં મરણ પામે, તે સ્ત્રી પ્રયાગમાં મરણ પામે, તે પુરુષ કાશીમાં મરણ પામે ત્યારે કેમ થાય? જો કે પ્રયાગમાં મરનારી સ્ત્રીએ મરણ સમયે એવી રીતે મનમાં સંકલ્પ કર્યો હોય, જે મને જન્માંતરમાં તે જ પતિ મળશે. તેમજ કોઈ રાજા હોય તો પ્રયાગમાં મરણ પામે તો તેને મરણ સમયે મનમાં સંકલ્પ કર્યો હોય કે કાશીમાં રહેલા મારા પુત્રને ગયેલું રાજ્ય મળજો તો ને મારો તેનો પાછો સંયોગ થજો.
આવા સંકલ્પથી ત્યાં મરણ પામો તો તેનો પુત્ર કાશીમાં મરણ પામ્યો તો તેઓનું મરવું કેવી રીતે થાય? હે સ્વામી, મને આ સંશય છે, કેમ કે કાશીમાં મરનારને સદાશિવ એવા તમે મોક્ષ આપો છો, તેને તીર્થરાજ મરનારની હરિ એવા ભગવાન સર્વ કામના પૂર્ણ કરે છે. એક તો મોક્ષે ગયો હોય કે એક ઈચ્છાવાળો, તે તેમનું કેમ થાય? હે દેવના દેવ, હે મહેશ્વર, હે મારો સંશય તમે કાપો. એવા પાર્વતીના વચને સાંભળી મહાદેવજીએ તેને કહેવા લાગ્યા કે કાશીમાં જે મરણ પામે તેને પાછો ફરીથી જન્મ થાય નહીં. એ પ્રયાગમાં જે મરણ પામે તેની ઈચ્છા પૂર્ણ થવી જોઈએ. હવે બંનેના સંયોગ થાય તો કાશીનું ફળ વૃથા થાય, અને જો પ્રયાગમાં મરનારની કામના પૂર્ણ ન થાય તો તીર્થરાજનું ફળ વૃથા થાય. તે માટે સાક્ષાત વિષ્ણુ મનોદ્રષ્ટિ એવી નવી સૃષ્ટિ કરીને નિરંતર ઘટતી સિદ્ધિ આપે છે. સ્ત્રી પુત્ર ધન વહન તથા રાજ્ય તથા મરનારને જે કઈ કામના કરે તે હરિ પોતે આપે છે. એ રીતે બંને ક્ષેત્રની સિદ્ધિ રક્ષા કરવા માટે હરિ એવા ભગવાન પોતે એ રીતે કરે છે. આ સાંભળી દેવી પરમ આનંદને પ્રાપ્ત થયા. તે દિવસથી મહાદેવ પાર્વતી સહિત ત્યાં કાશીમાં વિરાજમાન થયા. એ રીતે કાશીમાં આવવાનું કારણ મેં તમને કહ્યું. આ પછી તમે સાંભળી મનુષ્યના ક્ષણ માત્રમાં સર્વ પાપથી મુક્ત થાય એવી ત્રંબકેશ્વરની ઉત્પત્તિ વિશે હું તમને કહીશ. હે મહાદેવના ભક્ત, હે શિવ ભક્ત, શ્રાવણમાં શિવમય બનીએ અને ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણમાં શિવમય બનીએ અને ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એવા જ આ શુભાશયથી આપણે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ અને વાંચન કરી રહ્યા છે. તો મિત્રો, આપણે આજે શિવ ભક્તો આપણે હવે આગળ 52મો અધ્યાય આગળ વધારીશું. શુદ્ધ હે શ્રેષ્ઠ ઋષિઓ સહિત વ્યાસના મુખથી જેવી રીતે મેં સાંભળ્યું છે તેવી રીતે પાપને તારે એવી રીતે કથા કહું છું, તે સાંભળો. પૂર્વ ગૌતમ નામે વિખ્યાત શ્રેષ્ઠ ઋષિ હતા. તેને સાધ્વી અહલ્યા નામની વિખ્યાત એક સ્ત્રી હતી. તે સ્ત્રી સહિત ઋષિ શ્રેષ્ઠ એવા ગૌતમ દક્ષિણ દિશામાં બ્રહ્મગીરી નામના પર્વતમાં ઉત્તમ તપ કરવા લાગ્યા. એ રીતે તેણે 10,000 વર્ષ નિશ્ચય તપ કર્યું. કેટલામાં કોઈ વખતે સર્વને દુઃખદાયક એવા સેંકડો વર્ષ સુધી ભયંકર અનાવૃષ્ટિ થઈ. તે લોકોએ સર્વ દુઃખ પામ્યા. વળી પૃથ્વી પર કોઈ ઠેકાણે લીલું પાંદડું તેમજ જીવોને પાન ધારક એવું જળ પણ દેખાતું ન હતું. ત્યારે ઋષિઓ, મનુષ્યો, પશુઓ અને પક્ષીઓ સર્વ મૃતતુલ્ય થઈ દેશે દિશાઓમાં જતા રહ્યા. એવું તે અનાવૃષ્ટિ વાળું ફળ. હે બ્રાહ્મણો, શુકાય થવા માટે ઋષિઓ પ્રાણાયામ દ્વારા અને કેટલાક તો ધ્યાન કરીને કાળ નિર્ગમન કરવા લાગ્યા. પોતે ગૌતમે પણ પ્રાણાયામ થઈ વરુણને પસંદ કરવા માટે 6 માસ સુધી ઉત્તમ એવું તપ કર્યું. તેનું તપ જોઈને તેને વર આપવા માટે ત્યાં આવેલા વરુણે કહ્યું, હે ઋષિ સતમ, હું તમને પસંદ થયો છું, માટે વર માંગો. એવા વરુણના વચન સાંભળી ગૌતમે તેની પાસે વૃષ્ટિની પ્રાર્થના કરી. ત્યારે ઋષિ સતમો તે વરુણે તેમને કહ્યું કે આ અનાવૃષ્ટિ દેવકૃત્ય છે, માટે દેવીની આજ્ઞા કરી ત્યાં બ્રહ્માથી પણ ઉલ્લંઘન થાય નહીં. ત્યારે મારાથી તો કેમ થાય? માટે તમે શુભ્ન છો, માટે બીજું કંઈ માંગો તો હું આપું. એવા વરુણના વચન સાંભળી ગૌતમ કહેવા લાગ્યા, હે દેવેશ, જો તમે પસંદ થયા હો અને મને વર દેવા ઈચ્છા હો તો હું પ્રાર્થના કરું તે આપો. કેમ કે મોટાઓનો આશ્રય પુરુષોને મહત્વ માટે છે. મોટાઓએ જ્યારે પોતાના સ્વરૂપને જ જુએ ત્યારે બીજું નીચું શું જુએ? મોટાઓના આશ્રયથી તુચ્છ હોય તે પણ વિવિધ પ્રકારનું કર્મ ફળ પામે. સૂર્યને જોઈ જેમ અંધકાર નષ્ટ થાય તેમ તેનું દારિદ્ર્ય પણ દૂર જાય. મનુષ્ય એવા નરને સેવે તેવા ફળને પામે. દુઃખ, શોક, ભય, પાપ અને ઉત્કૃષ્ટ એવા સર્વ આશ્રયના તાત્પર્યથી થાય. સિંહનું મંદિર સેવાથી મુક્તા ફળ સ્વરૂપ સંપત્તિ મળે અને શિયાળનું મંદિર સેવાથી હડકા લાભ થાય. ઉત્તમ પુરુષોનો સ્વભાવ એવો હોય છે કે એથી પારકું દુઃખ સહન થતું નથી અને પ્રાપ્ત થયેલા દુઃખને પોતે સહન કરે, પણ પારકાઓનું દુઃખ પોતે નિવારણ કરે. હે જલાદીપ, સજ્જનો કલ્પવૃક્ષ એવા સ્વભાવવાળા હોય છે. વૃક્ષ સુવર્ણ, ચંદન, શેરડી બનેલી સાકર જેમ પારકાઓ માટે છે, તેમજ પૃથ્વી પણ કેટલાક કુશળ પુરુષો માટે પારકા માટે જ જીવે છે. સદપુરુષે દુઃખીનું દુઃખ ટાળવા માટે એમ જ પોતાનું સુખ માનવું. હે ઋષિશ્રેષ્ઠ, પરોપકારી પુરુષ પાપી હોય પરોપકારી પુરુષ પાપી હોય તો પણ તેને જોઈને જે દૂર થાય તેને પાપી જાણવા. એવા પરંપરા પ્રાપ્તિ સૃષ્ટિ છે. આ પૃથ્વી શુભ દેવીના 4 પ્રકારના મનુષ્યો ધારણ કરે. તેમાં તો એક દયાળુ એવા નિરંજન દિન ઉપર દયા કરે, બીજા વિદ્યા તથા શૌર્યાદિમાં
અભિમાની રહિત, ત્રીજો જીતેન્દ્રમય પરોપકારના તત્પર અને ચોથા મહારોપણ વ્યાધિમાં પણ જે નિરંતર સ્વસ્થ રહે છે એટલે વિકાર પામતા નથી. તે ચારના પુણ્ય સ્તંભો આ વડે આ પૃથ્વી ધારણ થયેલી છે, કેવળ શેષે જ ધારણ કરી છે. તેથી તેમને તમે જલારામ પ્રાર્થના કરું છું. માટે હે મહારાજ, તમે જો મારી ઉપર દયા કરતા હોય તો તે મેઘજલ તમે આપો. વરુણના વચન સાંભળી ગૌતમે ખાડો કર્યો. તે જ વખતે તે ખાડો જળથી ભરાઈ ગયો. તે સમયે વરુણે કહ્યું, આ જળ તમારું અક્ષય તથા સનાદિક છે. કરનારને તર્થ, તારનારને તીર્થ હશે તથા ક્ષેત્ર તમારા નામથી વિખ્યાત થશે. આ ક્ષેત્રમાં આવી કોઈ દાન, હોમ, જપ કે મૃત્યુઓનું શ્રાદ્ધ કરશે તે અક્ષય ફળ થશે. એમ કહી મહાત્મા ગૌતમે સ્તુતિ કરેલા વરુણદેવને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી હે ઋષિશ્વરો, ગૌતમ વિધિપુરસ્સર તે જળના નિત્ય નૈમિત્તિક કર્મ કરવા લાગ્યા. પછી ગૌતમે ત્યાં વ્રીહી, યવ અને નિવાળ નામના દેવ ધાન્ય અનેક પ્રકારની હવન માટે વાવ્યા ને જળ પણ ત્યાં અક્ષય થયું. તેમજ વિવિધ પ્રકારના વૃક્ષ, પુષ્પ, ફળ અને ધાન્ય પણ ત્યાં થવા લાગ્યા. એવા ક્ષેત્રને જોઈ બીજા ઋષિઓ પણ ગૌતમની આજ્ઞાથી આ નિવાસ સ્થાને આવ્યા. તેમજ સુખ માટે પુષ્પ, પશુ તથા પક્ષીઓ માટે પણ પક્ષીઓ પણ ત્યાં આવ્યા. તે વન પૃથ્વીના મંડળમાં અત્યંત સુંદર થયું. તે વનમાં શુભ કર્મ પ્રાણાયામ પુત્રો અને શિષ્યો સહિત બીજા ઋષિઓએ પણ નિવાસ કરી કાળ નિર્ગમન કરવા માટે ધાન્ય વાવ્યા. તેથી ઋષિઓ પણ દુકાળ સંબંધી દુઃખથી દુઃખ થયા. આ રીતે ગૌતમના પ્રભાવથી તે વનમાં આનંદ વર્તો હતો. કોઈ વખતે ગૌતમે જળ માટે પોતાના શિષ્યોને મોકલ્યા. જળ પાસે ગયેલા ગૌતમના શિષ્યોને જોઈ ઋષિ પત્નીઓએ કહ્યું કે અમે જળ લાવીશું, તમે દૂર થાવ. એ રીતે તેમનો નિષેધ થયો. ત્યારે શિષ્યોએ કહ્યું કે અમે જ્યારે જળ લેવા આવીએ તે સાંભળી ઋષિ પત્નીઓએ કહ્યું કે તમારે જળ પછી જળ લેવાનું આવું. એમ કહી તેઓનો તિરસ્કાર કર્યો. ત્યારે તે શિષ્યોએ પાછા ફરી ઋષિ પત્ની અહલ્યા આગળ તે વૃત્તાંત નિવેદન કર્યું. તો સાંભળી ગૌતમીએ પણ તે સ્વામીના શિષ્યને સારી રીતે અનુગ્રહ કરી તે ઋષિ પત્નીઓની ને યુક્ત આશ્વાસન કરી પોતે જળ લઈ આવી. તપસ્વી ગૌતમને આપ્યું. હે ઋષિ શ્રેષ્ઠો, એ રીતે ગૌતમી આણેલા જળ વડે અગ્નિહોત્ર નિત્ય કર્મ સ્વામીએ પાસે કરાવતી હતી. પરંતુ ક્રોધાયમાન થયેલી ઋષિ પત્નીઓ તો એ અહલ્યાનો પણ તિરસ્કાર કરવા લાગી. અસહન ન થવાથી તે ઋષિ પત્નીઓએ પોતાના સ્વામીઓ આગળ જુદી જુદી રીતે નિવેદન કર્યું, હે નાથ, અહલ્યા નિરંતર અને તિરસ્કાર કરે છે. અમે તમને પ્રાણ સમાન સમજીએ છીએ. કેમ કે તમે પૂર્વે નિરાશય થતા તેનો અમારો પરિગ્રહ કરવાથી ગૃહસ્થાશ્રમી પણાથી બીજાના આશ્રયનો શ્રાય લેવા પડ્યો. ત્યાં તમે કહેશો કે સ્ત્રીઓ પતિને આધીન હોય, પણ ને તમે આમ કેમ અમને ફરિયાદ કરો છો તે સાંભળો. અનુત્સાહસ, માયા, મૂર્ખપણું, અતિલોભતા, અશૌચપણું તથા નિર્દયતા એટલા સ્ત્રીઓમાં સ્વાભાવિક દોષ છે. તેથી અમે અજાણ્યા હોવાથી અમારો દોષ હોય તો પણ તમે તપસ્વી થઈ અમારો વિચાર કરતા નથી. માટે તમારા જીવિતને ધિક્કાર છે. તમને તપ પણ શું ફળ આપવાનું? વળી અમારા જીવિતને પણ ધિક્કાર છે. અહલ્યા નિરંતર અમારી ઉપર પ્રકોપ કરે છે. એવા તેમના વચન સાંભળી ગંભીર બનેલા ઋષિઓ વિચાર કરવા લાગ્યા કે સાધ્વી અહલ્યાનું એવું તિરસ્કારરૂપ વાક્ય હોય નહીં. વળી કદી હોય તો તે સત્ય કહે છે. એવો આશય ન હોય તો આપણું જીવન કેમ ચાલત? જેને આપણને જીવતા રાખ્યા તે જેથી સાથે આપણે પુષ્ટ થયા એને આપણે ખરાબ વચન કેમ કહીએ? જો કહીએ તો આપણે સર્વ કૃતજ્ઞ કહેવાઈએ. આમ ઋષિઓએ ઘણો ખરો વિચાર કર્યો, પણ ઋષિ પત્નીઓ તો નિરંતર અહલ્યાને દુઃખ દેવા તૈયાર થઈ. તો પણ અહલ્યા તો વિનય કરી ઋષિ પત્નીઓને કોમળ વચન જ બોલતી હતી. દુષ્ટ એવી ઋષિ પત્નીઓએ પોતાના સ્વામીઓનો પણ તિરસ્કાર કરવા લાગી. પછી કોઈ વખતે ઋષિઓએ ગૌતમ પાસે જઈ અહલ્યા દ્વારા પોતાની પત્નીઓનું દુઃખ દેવયોગથી ગૌતમ વાળી આગળ નિવેદન કરી દેખાડ્યું. ઋષિઓએ કહેલા વાક્યો સાંભળી બીજા ઋષિઓ પણ દુઃખી થઈ ગયા. સ્ત્રીઓ સત્ય વચન કહે છે એમ માનવા લાગ્યા અને તે સર્વ ઋષિઓ તથા ઋષિ પત્નીઓ મળી ભાવિ કર્મના પ્રસંગથી વિચાર કરવા લાગ્યા. ઇતિ શ્રી મહાપુરાણે જ્ઞાન સહિતામાય ગુજ્જર ભાષામાં ત્રંબકેશ્વર મહિમા વર્ણનમ અધ્યાયો સમાપ્ત. આજની આ શિવ મહાપુરાણ કથાને આપણે અહીં વિરામ આપીશું. આવતીકાલે ફરીથી આપ સૌ મારી સાથે શિવ મહાપુરાણ કથામાં જોડાશો એનું આપ સર્વને નિમંત્રણ છે, આમંત્રણ છે. આપ અને આપ મિત્રો, સ્વજનો, કુટુંબીજનો આ કથાનો શ્રવણનો લાભ લઈ શકે તે માટે કથા પૂર્ણ થયા પછી આ કથાને શેર કરવાનું ભૂલશો નહીં અને
હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવની કોમેન્ટ કરવાનું પણ ચૂકશો નહીં. તેથી આપ સર્વ શિવ ભક્તો શિવમય બનો. ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરો. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ આશ્રયથી આપણે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ અને વાંચન કરી રહ્યા છે. આપ સર્વ શિવ ભક્તો અહીં જોડાયા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરીથી આપણે અહીંથી જ મળીશું અને આપ સર્વ શિવ ભક્તોને મારી આ શિવ મહાપુરાણ કથામાં સાંભળવા માટે, શ્રવણ કરવા માટે આપ સૌને સર્વ મિત્ર મંડળ, કુટુંબીજનો, સ્નેહીજનો સાથે આમંત્રણ છે. આભાર, આભાર, આભાર. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.